Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your parents, your friends, your relative, all are safe, and you are enjoying this new era. You are enjoying this new way of learning. You are enjoying physics as well. Friends, we are discussing a very interesting chapter that is the alternating current. Up till now, in the previous third chapter was also the પ્રવાહ વિદ્યુત. ત્રીજું ચેપ્ટર પણ પ્રવાહ વિદ્યુત હતું, પણ એમાં જે પ્રવાહ હતો એ ડીસી કરંટ એટલે કે એકદ્વિશ એટલે કે જેનું મૂલ્ય સમય સાથે બદલાતું ના હોય, માત્ર એવા પ્રકારના પ્રવાહ આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર ડિસ્કસ કર્યા હતા. પણ આ ચેપ્ટરમાં સમગ્રતયા આપણે ઓલ્ટરનેટિંગ કરંટની વાત કરવાની છે. આ ચેપ્ટરનો મેઇન ટાસ્ક એ છે કે આપણે જનરેટર જોડીએ પરિપથમાં, કારણ કે જનરેટર એ એસી સોર્સ છે, એસી સપ્લાય પૂરો પાડે છે. અને અલગ અલગ કિસ્સાઓમાં, જેમ કે માત્ર અવરોધ સાથે જનરેટર જોડીએ, માત્ર કેપેસિટર સાથે જનરેટર જોડીએ, માત્ર ઇન્ડક્ટર સાથે જનરેટર જોડીએ, તો શું થાય, પરિપથમાં પ્રવાહ કેટલો વહેશે અને પાવર વ્યય કેટલો થશે એ જાણવું એ અત્યારે આપણું મુખ્ય ટાસ્ક છે. તો મિત્રો, આપણે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથની અંદર માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથની અંદર જનરેટર જોડવાથી કેટલો પ્રવાહ મળે એનું સૂત્ર પણ મેળવ્યું. તો મિત્રો, ફટાફટ જોઈ લઈએ. સેકન્ડ ક્વેશ્ચન તમે જુઓ. પહેલા ક્વેશ્ચનની અંદર એસી અને ડીસી વચ્ચે ફરક શું છે અને એસી નો બેનિફિટ શું છે સમજાવ્યું છે. સેકન્ડ ક્વેશ્ચનની અંદર માત્ર અવરોધ માટે પ્રવાહનું સૂત્ર મેળવ્યું છે અને સાબિત કર્યું કે ભાઈ I બરાબર IM sin ઓમેગા ટી, જ્યાં IM બરાબર VM by R. અને મિત્રો, સ્પષ્ટ છે કે વોલ્ટેજના સૂત્રમાં અને પ્રવાહના સૂત્રમાં જે કળા આવે છે, જે ખૂણો આવે છે, બધે સમાન છે. અર્થાત પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં છે. કળા તફાવત શૂન્ય કહેવાય, કળાનો તફાવત શૂન્ય કહેવાય. એટલે જોઈ શકો છો કે સાથે શૂન્ય, સાથે મહત્તમ, સાથે ઝીરો, સાથે નેગેટિવ મેક્સિમમ, એટલે સાથે સાથે ચાલશે બંને. એસી વોલ્ટ મીટર અને એસી એ મીટર જે છે ને એ આરએમએસ કિંમતો માપે છે. તો હવે આરએમએસ શું છે એકવાર સમજી લઈએ. તો મિત્રો, કોઈ પણ ભૌતિક રાશિની વર્ગનું સરેરાશનું વર્ગમૂળને આરએમએસ કહેવાય. આપણે સાબિત કર્યું કે એસી વોલ્ટેજ કે એસી પ્રવાહ માટે આઈ આરએમએસ બરાબર IM બાય √2 અથવા વી આરએમએસ બરાબર VM બાય √2 એવું સાબિત કર્યું. માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે પાવર વ્યય, વપરાતો પાવર અથવા સરેરાશ પાવર અથવા વ્યય પામતો પાવર અથવા વાસ્તવિક પાવર, જો વપરાતો પાવર અથવા વાસ્તવિક પાવર અથવા સરેરાશ પાવર એ બધાનું સેમ જ આન્સર. તો તમારે વાસ્તવિક પાવર અથવા વ્યય પામતો પાવર શોધવો હોય ને, તો તત્કાલીન પાવરનું એક આવતકાળ પરનું સરેરાશ લેવું પડે. અને તત્કાલીન પાવર તો ખબર જ છે કે વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ, એટલે અથવા અવરોધ માટે I²R. તો સૌથી પહેલા તત્કાલીન પાવર I²R અને એનું સરેરાશ કાઢ્યું તો આપણને ખબર પડી કે એ તો IM²/R2, પણ IM બાય √2 તો IRMS છે, એટલે P બરાબર IRMS² ઇન્ટુ R. IRMS ને કેપિટલ I પણ દર્શાવી શકાય, એટલે કેપિટલ I²R અથવા V²/R અથવા VI લખી શકાય, એ આપણને ખબર છે. તો માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે પાવર વ્યય થાય છે અને પાવર વ્યયનું સૂત્ર કાં તો કેપિટલ I²R, કાં તો VI, કાં તો I² ઇન્ટુ R અને કાં તો V²/R પણ લખાય. ફેઝર શું છે તો કે ભાઈ આવર્ત વિધેયને સદિશ સ્વરૂપે રજૂ કરતું મેથડ છે. એનાથી બેનિફિટ શું થાય તો કે ભાઈ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના કળા તફાવત સહેલાઈથી શોધી શકાય. કઈ રીતે ચેપ્ટર ચાલશે એટલે ખ્યાલ આવશે. ફેઝર દોરવા માટે આપણી પાસે બે વસ્તુ હોવી જોઈએ: સદિશનું મૂલ્ય, દિશા. આવર્ત વિધેયનું જે મહત્તમ મૂલ્ય છે એ આપણા સદિશ ફેઝર ડાયાગ્રામમાં સદિશનું મૂલ્ય બનશે, અને આવર્ત વિધેયની જે કળા છે એ આપણા ફેઝર ડાયાગ્રામમાં સદિશની દિશા બનશે. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહની કળા સમાન છે. વોલ્ટેજ માટે પણ sin ઓમેગા ટી, પ્રવાહ માટે પણ sin ઓમેગા ટી. તો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં ફેઝર ડાયાગ્રામ દોરીએ તો પ્રવાહ અને વોલ્ટેજ બંનેના ફેઝર એક જ દિશામાં આવશે, ઓમેગા ટી દિશામાં આવશે, કારણ કે બંનેની કળા સમાન છે.
ત્યારબાદ માત્ર ઇન્ડક્ટર માટે પ્રવાહનું સૂત્ર સાબિત કર્યું અને આલેખ અને ફેઝર ડાયાગ્રામ સાથે દોર્યા. તો પ્રવાહ કઈ રીતે મળે? તો કે ભાઈ કિર્ચોફના નિયમ અનુસાર અથવા સમાંતર જોડાણના નિયમ અનુસાર સમાંતર જોડાણના નિયમ અનુસાર ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ સમાંતર જોડાણના નિયમ અનુસાર ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ઇઝ ઇક્વલ્સ ટુ જનરેટરના વોલ્ટેજ. તો મિત્રો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ઇઝ ઇક્વલ્સ ટુ જનરેટરના વોલ્ટેજ. તો સમાંતર જોડાણ. શું મિત્રો તમારા મોબાઈલની અંદર તમને આ નોટ્સ દેખાઈ રહ્યા છે? યસ ઓર નો? યસ સર. તો આમ v બરાબર L di by dt એટલે I di by dt પરથી આપણે સંકલન કરીને I શોધ્યું હતું. અચળ પદ આવ્યું હતું, પણ દલીલ કરી કે ભાઈ જો વોલ્ટેજ સમય સાથે આવર્તિત રીતે બદલાતો હોય તો પ્રવાહ પણ સમય સાથે આવર્તિત રીતે બદલાય. એટલે પ્રવાહના સૂત્રમાં કોઈ અચળાંક વાળું પદ હોય જ ના શકે અથવા સમય પર આધારિત ના હોય તેવું કોઈ પદ શક્ય જ નથી. એટલે અચળાંક શૂન્ય કર્યો હતો. અને કોસ ઓમેગા ટી ના જગ્યાએ સાઇનમાં એટલા માટે ફેરવવું પડે, કોસ વિધેયને સાઇનમાં એટલા માટે ફેરવવું પડશે કારણ કે મારે છે ને કળાની સરખામણી કરવાની છે. અને કળાની સરખામણી ત્યારે જ થઈ શકશે જ્યારે સાઇનમાં ફરશે, કારણ કે વોલ્ટેજનું સૂત્ર છે ને વીએમ સાઇન ઓમેગા ટી છે. એટલે પ્રવાહનું સૂત્ર પણ જો સાઇનના સ્વરૂપમાં આવે ને તો સરખામણી થઈ શકે. તો કોસ ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 થાય. તો હવે સમીકરણ મળ્યું I બરાબર IM સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. અને એવું પણ ખબર પડી, એવું પણ માલુમ પડ્યું કે IM બરાબર શું મિત્રો સાબિત થયું? VM બાય ઓમેગા એલ. અવરોધના જગ્યા જો માત્ર અવરોધ માટે યાદ છે VM બાય આર આવ્યું હતું, અહીંયા VM બાય આર આવવાના બદલે ઓમેગા એલ આવ્યું. એટલે મતલબ શું થયો કે આ ઓમેગા એલ કોના જેવું કામ કરે છે? અવરોધ જેવું જ કામ કરે છે. એટલા માટે જ તો એને ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય. એટલા માટે જ તો એને ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ અર્થાત ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એવું કહી શકાય. મિત્રો IM બરાબર VM બાય XL. અને અહીંયા આગળ સ્પષ્ટ છે વોલ્ટેજ અને પ્રવાહના સૂત્ર પરથી કે ભાઈ વોલ્ટેજના સૂત્રમાં કળા કેટલી છે? તો કે ભાઈ ઓમેગા ટી છે. પ્રવાહના સૂત્રમાં કળા કેટલી છે? તો ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 છે. એટલે પ્રવાહ વોલ્ટેજ કરતા આગળ કહેવાય કે પાછળ કહેવાય? પાછળ. કેટલો પાછળ? તો કે ભાઈ પાઈ બાય 2 જેટલો. તો પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં શું હતું? માત્ર અવરોધ માટે યાદ છે કોઈને? ઓમેગા ટી છે સરખો હતો. હા, એટલે બંનેની કળા સમાન હતી એટલે કળા તફાવત શૂન્ય હતો માત્ર અવરોધમાં. પણ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં સાબિત થયું કે પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ છે. એટલે હવે આપણે બે ડાયાગ્રામ દોરીશું. એક તો સમય સાથે કઈ રીતે બદલાય છે એ વિચારીશું અને ફેઝર ડાયાગ્રામ પણ બનાવીશું. તો માત્ર ઇન્ડક્ટર માટે પહેલા આપણે ફેઝર ડાયાગ્રામ દોરી લઈએ. તો વોલ્ટેજનો ફેઝર મિત્રો કઈ દિશામાં આવશે? વોલ્ટેજનો ફેઝર કઈ દિશામાં આવશે મિત્રો? તો કે ભાઈ વોલ્ટેજનો ફેઝર ઓમેગા ટી દિશામાં આવશે. અને પ્રવાહનો ફેઝર ડાયાગ્રામ મિત્રો કઈ દિશામાં આવશે? ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. હા, એટલે પ્રવાહનો ફેઝર વોલ્ટેજ કરતા પાઈ બાય 2 આગળ બતાવવાનો કે પાછળ બતાવવાનો? પાછળ. વોલ્ટેજ કરતા પાઈ બાય 2 એટલે પાછળ બતાવવાનો. તો પ્રવાહનો ફેઝર દોરવાનો પ્રયત્ન કરું છું મિત્રો. પહેલા છે ને હું પ્રવાહને વોલ્ટેજની દિશામાં જ લઈ જાઉં છું. ચલો વોલ્ટેજની દિશામાં લઈ ગયો. દેખાયું?
પ્રવાહને વોલ્ટેજ દિશામાં લઈ ગયો. હવે હું વિષમઘડી દિશામાં જાઉં 90 સુધી કે સમઘડી દિશામાં 90 સુધી જાઉં? મારે એનો સમઘડી. ઘટાડવો છે, π/2 જેટલો ઘટાડવો છે. મિત્રો યાદ કરો, વિષમઘડી દિશામાં ખૂણો વધતો જાય, સમઘડી દિશામાં ઘટતો જાય. તો મારે શું કરવું પડશે? પ્રવાહનો ફેઝર વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ રાખવો છે, અર્થાત એનો ખૂણો π/2 જેટલો ઘટાડવો છે, એટલે સમઘડી દિશામાં 90 સુધી ઘટાડી દઈશ. તો મિત્રો આ મને શું મળ્યું? પ્રવાહનો ફેઝર ડાયાગ્રામ મળ્યો. અને આ વચ્ચેનો ખૂણો કેટલો આવશે મિત્રો? અહીંયા આગળ π/2. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. તો આ માત્ર ઇન્ડક્ટર માટે ફેઝર ડાયાગ્રામ્સ પતી ગયા. હવે સમય સાથેના ફેરફાર જોઈ લઈએ મિત્રો. સમય સાથેના ફેરફારો દેખી લઈએ. ઓકે, હવે મિત્રો સમય સાથેના ફેરફાર દેખી લઈએ. તો વોલ્ટેજ અને પ્રવાહ સમય સાથે કઈ રીતે બદલાય છે એનો આલેખ, ઓમેગા ટી સાથે કઈ રીતે બદલાય છે એનો આલેખ દોરીએ. તો મિત્રો વોલ્ટેજ જે છે ને એ તો કોસાઇન વિધેય છે, એટલે વોલ્ટેજ જે છે સાઇન વિધેય છે. બીકોઝ વી નું સૂત્ર તો શું હતું મિત્રો? Vm sin ઓમેગા ટી હતું. અને પ્રવાહનું સૂત્ર શું હતું મિત્રો? નેગેટિવ કોસ. ના, એ બરાબર, નેગેટિવ કોસ. વાત સાચી. મેથ્સ વાળા એવી રીતે પણ યાદ રાખી શકે, એ રીતે પણ યાદ રાખી શકે, નેગેટિવ કોસ વિધેય. વાત સાચી છે. તો આલેખ દોરવો એ લોકોને સરળ પડી જાય મેથ્સ વાળાને. બાકી π/2 જેટલો પાછળ છે એવું સમજીને પણ વિચારી શકો છો. ચલો, તો વોલ્ટેજનો જે આલેખ મળશે ને એ તો સાઇન વક્ર જ મળશે. અને પ્રવાહનો જો આલેખ દોરવા બેસીએ તો એવું વિચારી શકાય કે આ 0, આ 90 ડિગ્રી, આ 180, એટલે પાઈ, આને છે ને π/2 કહી દઈએ. ચલો, π/2, પાઈ, 3π/2, 2π. તો પ્રવાહ છે ને વોલ્ટેજ કરતા પાછળ છે, એટલે એનો મતલબ એવો થયો કે વોલ્ટેજ 0 થી વધવાનું સ્ટાર્ટ કર્યું, તો પ્રવાહ થોડો લેટ વધવાનું સ્ટાર્ટ કરશે. પ્રવાહ એનો પાછળ છે ને, એટલે પ્રવાહ વોલ્ટેજ થી લેટ સ્ટાર્ટ કરશે. એટલે આ 0 થી સ્ટાર્ટ કરી નાખ્યું છે, તો આ થોડું 90 થી ઉપર તરફ જવાનું સ્ટાર્ટ કરશે. એટલે પ્રવાહનો ફેઝર ડાયાગ્રામ વોલ્ટેજ કરતા થોડો પાછળ રાખવાનો, ફેઝર નહીં, સમય સાથેનો ફેરફાર વોલ્ટેજ કરતા થોડું પાછળ રાખવાનો. તો ફાઇનલી આપણને આ રીતનો આલેખ મળશે. તો પ્રવાહનો જે આલેખ છે એ કંઈક આ રીતનો મળશે. અને થોડો આગળનો ભાગ થોડો પતાવી દેવાનો, થોડું આગળનું જે બાકી છે પતાવી દેવાનું. અથવા માઇનસ કોસાઇન વક્ર પણ કહી શકાય, અથવા માઇનસ કોસાઇન વક્ર પણ તમે કહી શકો છો. માઇનસ કોસાઇન વક્ર પણ તમે કહી શકો છો. મહત્તમ વોલ્ટેજનું મૂલ્ય કરતા પ્રવાહનું મહત્તમ મૂલ્ય થોડું ઓછું હોય, કારણ કે છેદમાં આવે છે ને, છેદમાં ઓમેગા એલ આવે છે, છેદમાં ઓમેગા એલ આવે છે. ધીસ વિલ બી ધ IM. તો મિત્રો આ થઈ ગયો સમય સાથેનો ફેરફાર. શું આ બંને આલેખ સમજમાં આવ્યા મિત્રો? ધીસ ઇઝ ધ સેકન્ડ ટાઈમ, લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી. તો આ વાત પતી. હવે કોની વાત પતી ગઈ? તો કે ભાઈ આ જે વાત પતી એ આ વાત જે છે એ ઇન્ડક્ટર માટે હતી. હવે છે ને અવરોધમાં આ બધું કર્યા પછી તમને યાદ છે, અવરોધ માટે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પાવર ગઈ શોધ્યો તો હવે આપણે શું કરીશું? ઇન્ડક્ટર માટે પણ શું કરીશું? હવે ઇન્ડક્ટર માટે પણ હવે શું કરીશું? પાવર, વપરાતા પાવર અથવા વાસ્તવિક પાવરની ચર્ચા કરીશું.
ચલો મિત્રો, હવે આપણે ઇન્ડક્ટર, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં આજનો નવો ક્વેશ્ચન હવે સ્ટાર્ટ થાય છે. માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વપરાતો પાવર અથવા વાસ્તવિક પાવર અથવા સરેરાશ પાવરની ચર્ચા કરીશું. તો આપણને ખબર છે કે દરેક વખતે સરેરાશ પાવર શોધવા માટે શું કરવું પડશે? તો કે ભાઈ તત્કાલીન પાવર નું એક આવર્તકાળ પરનું સરેરાશ લેવું પડે. ચલો મિત્રો, વોલ્ટેજ છે Vm sin ઓમેગા ટી અને પ્રવાહનું સૂત્ર શું લખશું મિત્રો? બોલો. જ્યાં Im બરાબર શું મિત્રો, કોઈ કહેશે મને? Vm upon omega L. પરફેક્ટ. ઓમેગા એલ ને શું કહેવાય? XL. ઇન્ડક્ટર નો અવરોધ. હા, એનો સંજ્ઞા એક્સેલ છે, પણ કહેવાય શું એને? XL. એની સંજ્ઞા ઇન્ડક્ટર નો એક્સેલ, અવરોધ. પણ એને કહેવાય ઇન્ડક્ટરનો ઇન્ડક્ટરનો રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. હા, એવું વિચારીશું, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ચલો, હવે તત્કાલીન પાવર, મારો મેઇન ટાર્ગેટ છે ને વાસ્તવિક પાવર અથવા સરેરાશ પાવર શોધવો છે. તો તત્કાલીન પાવર શોધવા માટે શું કરીશું મિત્રો? એ તો ખબર જ છે કે ભાઈ પાવર એટલે શું, તો કે ભાઈ વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. તો Vm sin ઓમેગા ટી, અને પ્રવાહના બદલે હું Im ઇન્ટુ માઇનસ કોસ ઓમેગા ટી લખી નાખું, ચાલશે સીધું? કારણ કે sin ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 એટલે માઇનસ કોસ ઓમેગા ટી. યાદ છે મિત્રો? તો હવે છે ને હું એક કરું છું, માઇનસ બાર કાઢી નાખું છું અને 2 વડે ગુણું અને 2 વડે ભાગું, 2 વડે ગુણી ભાગતા. પણ મિત્રો આ 2 sin થીટા cos થીટા તો આપણને ખબર છે કે શું આવશે મિત્રો? Sin 2 theta. Sin 2 theta. એ તો sin 2 ઓમેગા ટી છે. હવે મારો ટાર્ગેટ શું છે? તો કે ભાઈ સરેરાશ પાવર શોધવાનો. મિત્રો આ ચેપ્ટર એવું છે કે જો તમે થોડુંક ધ્યાન રાખશો, નોટ પેન લઈને ભણવા બેસશો લેક્ચરમાં અને થોડું હારે હારે કરશો અને 1-2 વખત હોમવર્ક કરશો ઘરે, તો સીધું બોર્ડની એક્ઝામમાં પણ તમે જુઓ તો પણ આવડી જાય એવું ચેપ્ટર છે. બહુ મજા આવશે. થોડું સાથે સાથે કરજો. 8 માર્ક્સનું વેઇટેજ ધરાવે છે બોર્ડની એક્ઝામમાં. 4 માર્ક્સના એક પ્રશ્ન 4 માર્ક્સનો પૂછાવાનો છે અને 4 MCQ પૂછાવાના છે બોર્ડની એક્ઝામમાં. બહુ સરળ છે મિત્રો, તમને ખ્યાલ આવી જ જાય કે શું કરવાનું છે. સરેરાશ પાવર, તો મિત્રો સરેરાશ પાવર ને કેપિટલ P કહીએ તો એ કઈ રીતે મળશે? તો કે આ તત્કાલીન પાવરની સરેરાશ કાઢવાની. તો માઇનસ Vm Im તો બહાર આવી જશે અને કોસ સરેરાશ કોની કાઢવી પડશે મિત્રો? તો કે ભાઈ sin 2 ઓમેગા ટી ની સરેરાશ કાઢવી પડશે. પણ આપણને ખબર છે કે સાઇન વિધેય કે કોસાઇન વિધેયની સરેરાશ હંમેશા કેટલી હોય? 0. તો આમ સાબિત થાય છે કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વ્યય પામતો પાવર 0 છે. તો ઇન્ડક્ટર પાવરનો વ્યય કરતો નથી. માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વેડફાતો અથવા વપરાતો પાવર 0 છે, અર્થાત ઉર્જાનો વ્યય થતો નથી. ઇન્ડક્ટરમાં ઉર્જા ઉષ્મા સ્વરૂપે વેડફાતી નથી, ઉર્જા વ્યય પામતી નથી. તો હવે આ જ વસ્તુને આપણે ગ્રાફિકલી સમજાવીએ. તો આ પાવર વ્યય મેથેમેટિકલી તો 0 સાબિત થઈ ગયું. હવે આ જ વસ્તુને ગ્રાફિકલી સમજૂતી આપીએ. તો મિત્રો ચલો હવે છે ને ગ્રાફિકલી સમજૂતી આપવા માટે સીધું હું તમને બતાવું છું. લુક એટ ધીસ ફિગર. મિત્રો આપણે છે ને કોઈ પણ એક સાયકલ લઈએ તો જો લુક એટ આ તમે જે આ આલેખ દેખાય છે તમને આવડો? જો તો લુક એટ ધીસ. એવરીબડી પ્લીઝ લુક એટ ધીસ. શું મિત્રો તમને આ ભાગ દેખાય છે? જુઓ તો આલેખ દેખાય છે મિત્રો? નો સમય સાથેનો ફેરફાર બતાય છે? યસ ઓર નો?
યસ. આલેખ છે ને હજી આપણે કન્ટિન્યુ કરીએ, આલેખને હજી કન્ટિન્યુ કરીએ આપણે. તો એ અહીંયા પ્રવાહ શૂન્ય બનશે, વોલ્ટેજ શૂન્ય બનશે અને એ વખતે પ્રવાહ મહત્તમ બનશે અને અમુક સમય બાદ પ્રવાહ પણ શૂન્ય બનશે, ચાલ્યા કરશે. આ સાયકલ સતત ચાલ્યા કરશે, ચાલ્યા કરશે, ચાલ્યા કરશે. તો હું છે ને આ જે સાયકલ છે એનો કોઈ એક પૂર્ણ ચક્ર લઉં છું, તો મને સરળ પડે એવા હેતુથી હું છે ને મારા વિચારોને અહીંથી સ્ટાર્ટ કરું છું. મારા વિચારોને અહીંથી સ્ટાર્ટ કરીશ અને અહીંયા સ્ટોપ કરીશ. મારા વિચારોને જો આખી સાયકલ જ છે, ધીમે ધીમે એક પછી એક પછી એક તબક્કો આવ્યા કરે, તો હું છે ને મારી સમજૂતી અહીંથી સ્ટાર્ટ કરીશ, જ્યાં વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય છે ત્યાંથી શરૂઆત કરીશ અને વોલ્ટેજનું ફરીવાર મહત્તમ મૂલ્ય થાય એટલે મારી એક સાયકલ પતે તો હું આટલા ભાગ માટે વિચારીશ, આટલા ભાગ માટે વિચારીશ. તો મિત્રો હું છે ને આ ગ્રાફથી હવે હું તમને સાબિત કરી આપું છું કે પાવર શૂન્ય જ હશે, એક સાયકલ પરનો પાવર શૂન્ય જ હશે એવું સાબિત કરી આપું છું. પણ સમજૂતી સરળ પડે એવું એવા સમજવા માટે, સમજૂતી સરળ પડે એટલા એવા હેતુથી વોલ્ટેજની શૂન્ય કિંમતથી સમજાવવાનું નહીં શરૂઆત કરું, હું વોલ્ટેજની મહત્તમ કિંમતથી શરૂઆત કરીશ. તો હવે જે મેં તમને કીધું એ વસ્તુ અહીંયા રિફ્લેક્ટ થાય છે. લુક એટ ધીસ. શું મિત્રો તમને આ દેખાય છે? જુઓ તો વોલ્ટેજ ક્યાંથી શરૂઆત કરે? જુઓ તો મિત્રો, ક્યાંથી શરૂઆત કરી છે વોલ્ટેજની? મહત્તમ મૂલ્યથી. મહત્તમ. આ બધું જવા દેજો મિત્રો, આ બધું જે આ બધું ખાલી અમારે બે જ વસ્તુ યાદ રાખવાની છે, વોલ્ટેજનો આલેખ અને પ્રવાહનો આલેખ. વોલ્ટેજ જ્યારે મહત્તમ છે ત્યારે જોઈ શકો છો, તમે જોઈ શકો, વળી પર લુક એટ ધીસ આકૃતિ જો, જ્યારે વોલ્ટેજ મહત્તમ હતો ત્યારે પ્રવાહ શું હતો? જુઓ તો મિત્રો, વોલ્ટેજ જ્યારે મહત્તમ છે ત્યારે પ્રવાહ કેટલો છે? જુઓ, વોલ્ટેજ ઝીરો. શૂન્ય. પરફેક્ટ. વોલ્ટેજ જ્યારે મહત્તમ છે ત્યારે પ્રવાહ શૂન્ય છે. તમારે માત્ર અને માત્ર બે જ વસ્તુ, વોલ્ટેજ જોવાનો છે અને પ્રવાહ જોવાનો છે, બીજું કશું જ જોવાનું નથી. વોલ્ટેજ અને પ્રવાહ આ બે જ વસ્તુ જોવાની છે. બાકીનો જે આલેખ છે ખાલી કન્ફ્યુઝન છે, એમાં કશું નથી, એ યાદ પણ જોવાનું પણ નથી, યાદ પણ એક્ઝામમાં ના લખો તો પણ ચાલે. ખાલી બે જ આલેખ દોરો, વોલ્ટેજ અને પ્રવાહ. સૌથી પહેલા મારી આખી વોલ્ટેજની સાયકલ અહીંયા પતી જાય છે, મહત્તમથી મહત્તમ. એને 4 ભાગમાં વિભાજિત કરું છું, 0 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4. સૌથી પહેલા તબક્કો 1, 0 થી 1 દરમિયાન. તો મિત્રો 0 થી 1 દરમિયાન તમે દેખો તો વોલ્ટેજ મહત્તમ છે અને પ્રવાહ શૂન્ય છે. પ્રવાહ શૂન્ય છે એટલે ઇન્ડક્ટરની વાત છે, ઇન્ડક્ટરમાંથી કોઈ પ્રવાહ સ્ટાર્ટિંગમાં વહેતો નથી. તો જો ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય હોય તો ઇન્ડક્ટરમાં કોઈ ચુંબકીય ફ્લક્સ સંકળાશે, ચુંબકીય ક્ષેત્ર હશે કે નહીં હોય? બોલો. પ્રવાહ શૂન્ય છે સૌથી પહેલા, તો ઇન્ડક્ટર સાથે કોઈ ચુંબકીય ફ્લક્સ સંકળાશે, હા કે ના? ના. ના. પણ તબક્કા 1 માં ધીમે ધીમે વોલ્ટેજ ઘટતા જાય છે અને પ્રવાહ વધતો જાય છે અને 1 સ્થિતિ પર પહોંચ્યા બાદ ઇન્ડક્ટરનો પ્રવાહ મહત્તમ બને છે. મતલબ શું થયો? ઇન્ડક્ટરમાં પ્રવાહ મહત્તમ થવો એટલે ઇન્ડક્ટરનું ચુંબકીય ક્ષેત્ર મોની એટલે ચુંબકીય ક્ષેત્ર પણ વધીને મહત્તમ થઈ જશે, ચુંબકીય ક્ષેત્ર પણ વધીને મેક્સિમમ થશે. એટલે એની સાથે સંકળાયેલી ઉર્જા, ઇન્ડક્ટરમાં સંકળાયેલી ઉર્જા તમને ખબર છે મિત્રો? હાફ Li². તો પ્રવાહ વધીને મહત્તમ થઈ જાય તો સંકળાયેલી ઉર્જા પણ વધીને મહત્તમ થઈ જાય. એટલે 0 થી 1 તબક્કામાં ઇન્ડક્ટર પ્રાપ્તિ સ્થાનમાંથી, જનરેટરમાંથી ઉર્જાનો સંગ્રહ કરશે, ઉર્જા મેળવશે. અને આ તબક્કામાં તમે દેખો વોલ્ટેજ અને પ્રવાહ બંને ધન જ છે. નો ડાઉટ વોલ્ટેજ ઘટીને શૂન્ય બને છે, પ્રવાહ વધીને મહત્તમ, પણ છે તો ધન દિશામાં જ, 0 લાઇનની શૂન્ય અક્ષની ઉપરની સાઈડ જ છે. એટલે V/I નો ગુણાકાર ધન આવશે અને જ્યારે આવું થાય ત્યારે ઇન્ડક્ટર ઉર્જા મેળવે અને આમે તમે દેખી શકો છો કે પ્રવાહ વધતો જાય છે. હવે બીજા તબક્કામાં દેખો 1 થી 2 માં, તો 1 થી 2 માં તમે દેખો તો ઇન્ડક્ટરનો પ્રવાહ ઘટીને શૂન્ય બને છે. તો મિત્રો પ્રવાહ ઘટીને શૂન્ય બની જાય તો સંગ્રહ પામતી ઉર્જા પણ ઘટીને શૂન્ય બની જાય. પ્રવાહ ઘટીને શૂન્ય બને છે, વોલ્ટેજ વધીને મહત્તમ બને છે બીજા તબક્કામાં, અને વોલ્ટેજ ઋણ છે, પ્રવાહ ધન છે. જો પ્રવાહ ઉપરની સાઈડ છે, વોલ્ટેજ ઋણ છે, તો બંનેનો ગુણાકાર કેવો આવશે મિત્રો? V/I નો ગુણાકાર કેવો આવશે આ કેસમાં? ઋણ.
V ઇન્ટુ આઈ નો ગુણાકાર કેવો આવશે? વોડાફોન આઈડિયા નો ગુણાકાર કેવો આવશે? માઇનસ એટલે ગુણાકાર ઋણ આવે તો ઉર્જા ઇન્ડક્ટર ગુમાવશે કે મેળવશે? તો ગુમાવશે. હા, ગુણાકાર પરથી પણ કહી શકાય ગુમાવે, અને આમ નામ વિચારો કે ભાઈ પ્રવાહ ઘટીને શૂન્ય બને છે તો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા પણ ઘટીને શૂન્ય બનશે. તો આમ બીજા તબક્કામાં શું થશે કે ધીમે ધીમે ઇન્ડક્ટરનું ચુંબકીય ક્ષેત્ર ઘટી જશે. એટલે પહેલા તબક્કા કરતા બીજા તબક્કામાં ચુંબકીય ક્ષેત્ર, જો આ પહેલા તબક્કાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, બીજા તબક્કાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ થોડી ઓછી બતાવવાની અને ઉર્જા ઘટીને શૂન્ય બનશે. તો ક્યાં જશે ઉર્જા? તો કે ભાઈ પ્રાપ્તિ સ્થાનને પાછી મળી જશે. જનરેટરમાંથી ઉર્જા મેળવી હતી, હવે એ જનરેટરને પાછી મળી જશે. ત્રીજા તબક્કામાં શું થાય છે? તો ત્રીજા તબક્કામાં પાછો પ્રવાહ નેગેટિવ દિશામાં વધવા લાગે છે. પ્રવાહ નેગેટિવ દિશામાં વધવા માંડ્યો તો પ્રવાહની પોલારિટી બદલાઈ ગઈ. તો મિત્રો અત્યાર સુધી જે નોર્થ અને સાઉથ વધતા હતા એના બદલે હવે શું થશે? ઇન્ડક્ટરના સોલેનોઇડની અંદર જે નોર્થ અને સાઉથ હતા એના બદલે હવે શું થશે? પ્રવાહ ઉલટાઈ ગયો. સાઉથ નો તો હવે સાઉથ અને નોર્થ આવશે. હવે પહેલા સાઉથ આવશે અને પછી નોર્થ આવશે. અને પ્રવાહની દિશા ઉલટાઈ જાય તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાઈ જાય. પણ ત્રીજા તબક્કા એટલે કે 2 થી 3 માં ધીમે ધીમે પ્રવાહ વધીને મહત્તમ થાય છે. એટલે ચુંબકીય ફ્લક્સ પણ મહત્તમ થશે. ચુંબકીય ફ્લક્સ મહત્તમ થશે એટલે ઉર્જા વધશે. ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા વધશે. એ બે રીતે વિચારી શકાય. કઈ કઈ બે રીતે? સૂત્ર પરથી પણ દેખો, માઇનસ આઈ નો વર્ગ તો આઈ સ્ક્વેર જ થાય ને, ભલે ને નેગેટિવ હોય પણ વર્ગ તો આઈ સ્ક્વેર જ થાય. એટલે સૂત્ર પરથી વિચારો અથવા ગુણાકાર. અહીંયા ત્રીજા તબક્કામાં વોલ્ટેજ પણ ઋણ છે, સમય અક્ષની નીચે છે, પ્રવાહ પણ ઋણ છે. તો V ઇન્ટુ આઈ નો ગુણાકાર શું થશે મિત્રો? બંને ઋણ. ધન. તો ઉર્જા મેળવે કે ગુમાવે? ગુણાકાર ધન મેળવે. તો ઉર્જા મેળવે એવું સમજવું. એટલે વળી પાછું ઇન્ડક્ટર ઉર્જા મેળવશે, મહત્તમ ઉર્જા પ્રાપ્ત કરશે. પણ ચોથા તબક્કામાં પાછો પ્રવાહ ઘટીને શૂન્ય બની ગયો અને વોલ્ટેજ પાછો મહત્તમ થઈ ગયો. તો હવે V અને I નો ગુણાકાર કેવો આવશે મિત્રો? જો તો વોલ્ટેજ ધન, પ્રવાહ ઋણ. તો V અને I નો ગુણાકાર નેગેટિવ જ. એટલે પાછી ઉર્જા ગુમાવશે. અને સૂત્ર પરથી પણ દેખાય છે કે પ્રવાહ જો ઘટીને શૂન્ય બની જાય તો ઉર્જા પાછી ગુમાવી દેશે, પ્રાપ્તિ સ્થાનને પાછી આપશે. તો આમ બે તબક્કામાં એ પ્રાપ્તિ, જો પહેલા તબક્કામાં પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જા મેળવે, બીજામાં પ્રાપ્તિ સ્થાનને પાછી આપે. ત્રીજા તબક્કામાં પાછી મેળવશે અને પાછી ગુમાવશે. પણ પહેલા અને ત્રીજા તબક્કામાં ફરક એ છે કે પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. એટલે નોર્થ અને સાઉથ પણ બદલાઈ જશે. અને પહેલા અને ત્રીજા તબક્કામાં ફ્લક્સ વધતું જાય એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમે જુઓ તો વધારે બતાવવાની. પહેલા અને ત્રીજા તબક્કામાં જુઓ, પહેલા અને ત્રીજા તબક્કામાં તમે દેખી શકો છો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખાસી બતાવી. જો પહેલા અને ત્રીજા તબક્કામાં નો ડાઉટ પહેલા કરતા ત્રીજામાં ઉલટી સંજ્ઞા છે, અને બીજા અને ચોથા તબક્કામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઓછી બતાવવાની. પહેલા બીજા તબક્કામાં પ્રવાહ ધન છે એટલે નોર્થ સાઉથ રીતે રહેશે, અને ત્રીજા ચોથા તબક્કામાં પ્રવાહ ઋણ બની જાય છે એટલે સાઉથ નોર્થ આવશે. શું મિત્રો આ સમજ પડી આખી વાત? હા સર. તબક્કામાં તમે જોઈ શકો છો કે સ્ત્રોતમાંથી ઉર્જાનું શોષણ થશે પહેલા તબક્કામાં. બીજા તબક્કામાં આ શોષેલી ઉર્જા પાછી સ્ત્રોતને આપી દેશે. સ્ત્રોતને ઉર્જા પાછી મળવા લાગશે એટલે અર્થાત ઇન્ડક્ટર ગુમાવશે. ત્રીજા તબક્કામાં પાછો ઉર્જાનું શોષણ થશે અને ચોથા તબક્કામાં આ શોષાયેલી ઉર્જા પાછી સ્ત્રોતને પાછી આપી દેવામાં આવશે. પણ કોઈ જગ્યાએ ઉર્જાનો વ્યય નહીં થવા દે. મેળવશે પાછી આપશે, પણ ઉર્જાનો વ્યય શૂન્ય, પાવર વ્યય શૂન્ય. શું મિત્રો આ સમજમાં આવ્યું? 4 તબક્કા 4 માર્ક્સનો પ્રશ્ન. પાવર માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પાવર વ્યયનું સૂત્ર મેળવી અને તેના ગ્રાફિકલી આલેખ પરથી પાવર વ્યય શૂન્ય શા માટે છે તે સમજાવો. પણ આમાં સાયકલની શરૂઆત ક્યાંથી કરવાની મિત્રો? આપણે સરળ પડે એટલા માટે વોલ્ટેજની મહત્તમ કિંમતથી સમજૂતી આપવાનું સ્ટાર્ટ કરવાનું. સાયકલ તો અનંત સુધી ચાલ્યા જ કરવાની, પણ આપણે કયો પાર્ટ લેવાનો? વોલ્ટેજની મહત્તમ ટુ મહત્તમ વાળો પાર્ટ લઈ અને સમજાવવાનો. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો, માત્ર અવરોધની વાર્તા પતી ગઈ, માત્ર ઇન્ડક્ટરની વાત પતી ગઈ. હવે આપણે શું કરીશું મિત્રો?
બોલો હવે શું કરીશું મિત્રો આપણે? કેપેસિટર માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ એસી પરિપથ માટે કેપેસિટર કે અવરોધ? અવરોધ પતી ગયો મિત્રો, ઇન્ડક્ટર પણ પતી ગયો. તો હવે શું કરશું? માત્ર અવરોધની ચર્ચા થઈ ગઈ એસી પરિપથ માટે. માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથની પણ ચર્ચા થઈ ગઈ. તો હવે શું કરીશું મિત્રો? માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથની ચર્ચા કરીશું. મિત્રો કેપેસિટર ધરાવતા એસી પરિપથની ચર્ચા કરતા પહેલા એકવાર કેપેસિટર ધરાવતા ડીસી પરિપથની ચર્ચા કરી લઈએ. એસી પરિપથની ચર્ચા પછી કરીએ. પહેલા માત્ર કેપેસિટર ધરાવતો ડીસી પરિપથ. માત્ર કેપેસિટર ધરાવતો ડીસી પરિપથ. તો મિત્રો માની લો કે આ કેપેસિટર છે અને એને છે ને મેં જનરેટર સાથે નહીં પણ કોની સાથે જોડીશ મિત્રો? અત્યારે ડીસી પરિપથની વાત છે. કોની સાથે જોડીશું? બેટરી સાથે જોડીશ. આ સ્વિચ અને પરિપથનો થોડો ઘણો તો અવરોધ હોવાનો જ. આદર્શ અવસ્થા નથી, કોઈ અવરોધ આર છે. તો મિત્રો આવા સંજોગોમાં શું થાય ખબર છે તમને? બેટરીનો જે ધન છેડો છે ને એ પ્લેટ 1ના ઇલેક્ટ્રોનને સ્વીકારશે અને વાયા ઋણ ધ્રુવ એ પ્લેટ 2 પર મોકલશે. જેવી તમે સ્વિચ ઓન કરી દો, જેવી તમે સ્વિચ ચાલુ કરો પછી શું થાય કે પ્લેટ 1ના ઇલેક્ટ્રોન પ્લેટ 2 માં જાય. ધીમે ધીમે પ્લેટ 1 કેવી બનતી જશે? ધન વિદ્યુતભારે. હા, પ્લેટ 1 ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન બનતી જાય અને પ્લેટ 2 ઇલેક્ટ્રોન મેળવીને ઋણ બનશે અને કેપેસિટરનું ચાર્જિંગ થયું કહેવાય. ધીમે 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 આ ચાર્જિંગ પ્રક્રિયા થશે અને એક સમય એવો આવશે કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય ને પછી ઓલા ઇલેક્ટ્રોન્સ આમ ટ્રાન્સફર થવાનું બંધ થઈ જશે. અને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થવાનું બંધ થઈ જાય એટલે પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ પણ, વિદ્યુતભારની ગતિ બંધ થઈ ગઈ એટલે પરિપથમાં વિદ્યુત પ્રવાહ પણ અટકી જશે. એટલે આમાં પ્રવાહ માત્ર ક્યાં સુધી વહેશે? કેપેસિટર ચાર્જ ના થાય ત્યાં સુધી જ પ્રવાહ માત્ર કેપેસિટર ચાર્જ ના થાય ત્યાં સુધી જ વહે છે. શું મિત્રો આ સમજમાં આવ્યું? અને કેપેસિટર ચાર્જ થયા પછી પ્રવાહ શું બનશે? બોલો. શૂન્ય. પરિપથમાં પ્રવાહ શૂન્ય બને. અને કદાચ તમને જો યાદ હોય તો JEE માં શીખવાડ્યું હતું કે વિદ્યુત ભારનું સૂત્ર Q બરાબર Q0 1 - e⁻t/RC. કેપેસિટરનો ચાર્જિંગ દરમિયાનનો વિદ્યુત ભારનું આ સૂત્ર છે અને બંનેને Q/C કરી નાખીએ તો Q/C એટલે કેપેસિટર પરના વોલ્ટેજ માટેનું પણ આ સૂત્ર થઈ જાય. બંને બાજુ C વડે ભાગતા તો કેપેસિટર પરના જે વોલ્ટેજ છે એ પણ આ રીતે જ બદલાશે. અને જો પ્રવાહ તમારે શોધવો હોય પરિપથમાંથી વહેતો પ્રવાહ તો આ વિદ્યુત ભારને સમયની સાપેક્ષે વિકલન લેવું પડે. તો આનો આન્સર Q0 અને અપોન RC ઇન્ટુ e⁻t/RC થાય વિકલન કરતા, જ્યાં Q0 બરાબર આપણને ખબર છે કે CV0 થશે. તો CV0 અપોન RC તો V0/R થઈ જશે e⁻t/RC. તો મિત્રો આ થઈ જશે I0, મહત્તમ પ્રવાહ I0 e⁻t/RC. તો મિત્રો
તમે જો આલેખ દોરો વોલ્ટેજ અને પ્રવાહ વર્સિસ સમયનો, હું ડીસી પરિપથની વાત કરું છું અત્યારે, એસી પરિપથની વાત નથી કરતો. ડીસી પરિપથમાં કેપેસિટરનું ચાર્જિંગ સમજાવી રહ્યો છું. તો પ્રવાહ વર્સિસ, તમે પ્રવાહ વર્સિસ સમય અથવા વોલ્ટેજ વર્સિસ સમયનો આલેખ દોરો. પ્રવાહ વર્સિસ સમય અથવા વોલ્ટેજ વર્સિસ સમયનો આલેખ દોરો તો કંઈક આવો મળશે. પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ, તો જ્યારે સમય તમે શૂન્ય મૂકશો ને, પ્રવાહના સૂત્રમાં આ વોલ્ટેજનું સૂત્ર છે અને આ પ્રવાહનું સૂત્ર છે. તો પ્રવાહના સૂત્રમાં સમય શૂન્ય મૂકો તો e⁻01 થાય. એટલે સ્ટાર્ટિંગમાં તો પ્રવાહ વહેવાનું સ્ટાર્ટ થશે, પણ પછી ક્રમશઃ જેમ જેમ સમય વધતો જશે તેમ તેમ e⁻⁻ વધતી જાય. માઇનસ ઘાત વધતી જાય એટલે છેદ વધતો જાય, અને અનંત સમય એવું કહી શકાય કે પ્રવાહ ઘટીને શૂન્ય બની જશે. પણ એ સમયગાળામાં જો વોલ્ટેજનો આલેખ દોરો ને તમે, તો જેમ જેમ જો સમય જ્યારે શૂન્ય હશે તો e⁻0 એટલે 1 1 - 1 એટલે 0. એટલે વોલ્ટેજ કેપેસિટર સ્ટાર્ટિંગમાં તો ચાર્જડ ના હોય, એટલે કેપેસિટર પરનો વોલ્ટેજ સ્ટાર્ટિંગમાં શૂન્ય હોય, તો સ્ટાર્ટિંગમાં વોલ્ટેજ શૂન્ય, પણ પછી ક્રમશઃ જેમ જેમ સમય વધશે તેમ વોલ્ટેજ વધતા જશે, અને વોલ્ટેજ જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય, કેપેસિટર જે વખતે વોલ્ટેજના અચળ થઈ જાય પછી પ્રવાહ વહેવાનો બંધ થઈ જશે. પ્રવાહ વહેવાનો પછી બંધ થઈ જશે. તો આ સમગ્ર ચર્ચા મેં કોની કરી? મેં માત્ર મિત્રો, આ સમગ્ર ચર્ચા કોની કરી મિત્રો? ડીસી પ્રવાહ માટે કેપેસિટર. ડીસી પરિપથ માટે કેપેસિટરનું શું થાય એની વાત કરી. પણ આજે જે મારે કરવાનું છે શું છે મિત્રો? આજે મારે જે કરવાનું છે એ શું છે મિત્રો? એસી પરિપથ માટે કેપેસિટર. હા, એસી પરિપથ માટે કેપેસિટર. તો હવે કેસ નંબર 2 મિત્રો. હવે આજનો તો ટાસ્ક હવે સ્ટાર્ટ થાય. આ તો ભૂતકાળ હતો, આજનો ટાસ્ક તો હજી હવે સ્ટાર્ટ થાય છે. કેસ નંબર 2 જે અત્યારે આપણે ભણવાનું છે, એસી માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ. તો હવે મિત્રો હું શું કરીશ? હવે હું કેપેસિટરને કોની સાથે જોડીશ મિત્રો? હવે કેપેસિટરને બોલો કોની સાથે જોડીશું મિત્રો? જનરેટર. જનરેટર સાથે જોડીશું. હવે કેપેસિટરને જનરેટર સાથે જોડીશું મિત્રો. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે કેપેસિટરની બે પ્લેટ 1 અને 2 ને જનરેટર સાથે જોડવામાં આવે છે. દેખાયું મિત્રો? હવે જનરેટર તો સાઇન વિધેય જેવા વોલ્ટેજ આપે છે, સાઇન ઓમેગા ટી વાળા વોલ્ટેજ આપે છે. તો શું થશે કે ધારો કે આ ધન છે ને આ ઋણ છે, તો હવે ધીમે ધીમે શું થશે કે પ્લેટ 1 ધન બનશે અને એ વખતે પ્લેટ 2 ઋણ બનશે. ધીમે ધીમે કેપેસિટર ચાર્જ થશે. પણ જનરેટરના વોલ્ટેજ તો ઉલટ સુલટ છે. એટલે થોડા સમયમાં શું થશે? અત્યારે ઉપરનો છેડો ધન હતો જનરેટર, નીચેનો ધન ઋણ હતો, તો હવે થોડી વારમાં શું થઈ જશે? એટલે અત્યારે ઇલેક્ટ્રોનનું વહન ક્યાંથી ક્યાં થયું? નીચેનો હા, ઇલેક્ટ્રોનનું વહન અત્યારે ઇલેક્ટ્રોનનું વહન ક્યાંથી ક્યાં થશે? 1 થી 2 તરફ. અને પ્રવાહ ક્યાંથી ક્યાં રચાશે? 2 થી 1 તરફ. ઇલેક્ટ્રોન 1 થી 2 તરફ જાય તો પ્રવાહ 2 થી 1 તરફ જાય. પણ હવે જનરેટરના વોલ્ટેજ ઉલટાઈ જશે. એટલે હવે ઉપર પ્લસ નીચે માઇનસ, ઉપર માઇનસ નીચે પ્લસ. તો હવે શું થવા લાગશે? હવે ઉપરની પ્લેટ ઋણ બનવા લાગશે અને નીચેની પ્લેટ ધન બનવા લાગશે. એટલે હવે ઇલેક્ટ્રોનનું વહન ક્યાંથી ક્યાં થવા લાગશે? 2 થી 1 તરફ. 1 થી 2 પર ગયા હતા, હવે ક્યાંથી ક્યાં જશે? 2 થી 1 પર જશે. તો આમ વળી પાછો ઉલટું, વળી પાછું આમથી આમ, આમથી આમ. એટલે ઇન શોર્ટ આમાં શું થશે ખબર છે? એકવાર કેપેસિટર ચાર્જ થઈ જાય ને તો પ્રવાહ શૂન્ય નહીં બને. પાછો બીજા તબક્કામાં ડિસ્ચાર્જ થઈ અને વિરુદ્ધ દિશામાં ચાર્જ થઈ જશે. તો અહીંયા આગળ શું થશે મિત્રો? કેપેસિટર સતત ચાર્જ ડિસ્ચાર્જ થશે. કેપેસિટર સતત ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ અનુભવે રાખશે.
અને વિરુદ્ધ દિશામાં પાછું ચાર્જિંગ થશે, થયા કરે છે. એટલે અર્થાત બે પ્લેટો વચ્ચે વિદ્યુત ભાર સતત દોલનો કરશે. ઇલેક્ટ્રોન ઘડીકમાં 1 થી 2 2 થી 2 કરે એટલે એના કારણે શું થશે? દોલનો કરે. આથી શું થશે? પરિપથમાં ઉલટ સુલટ એટલે કે પ્રત્યાવર્તી પ્રવાહ રચાશે. મિત્રો મતલબ શું થયો કે એસી પરિપથમાં પ્રવાહ શૂન્ય નહીં બને ડીસી ની માફક. ડીસીમાં તો શું થાય કે એકવાર કેપેસિટર ચાર્જ થઈ જાય એટલે પછી ઇલેક્ટ્રોનની ગતિ બંધ થઈ જાય, પ્રવાહ વહેવાનું બંધ થઈ જાય, પ્રવાહ શૂન્ય થઈ જાય ડીસી પરિપથમાં. પણ એસી પરિપથમાં સતત 1 થી 2 2 થી 1 1 થી 2 2 થી 1 ઇલેક્ટ્રોન ગતિ કરે જ રાખશે, ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ ચાલ્યા જ કરશે, એટલે સતત પ્રવાહ વહે રાખશે. તો મિત્રો તમને ખબર પડી, ડીસી પરિપથમાં કેપેસિટર જોડો તો સ્ટેડી સ્ટેટ સંતુલન પ્રાપ્ત થાય, સ્ટેડી સ્ટેટ પ્રાપ્ત થાય એટલે પ્રવાહ શૂન્ય બની જાય. એટલે ડીસી પરિપથ ધરાવતા પરિપથમાં ડીસી પરિપથમાં જો કેપેસિટર હોય તો એ બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ કેટલો લેવાનો? ડીસી પરિપથમાં જો કેપેસિટર હોય તો એ બ્રાન્ચનો પ્રવાહ કેટલો લેવાનો? 0. શૂન્ય. પણ એસી પરિપથમાં પ્રવાહ શૂન્ય નથી અને કેટલો છે એ જ તો મારે શોધવાનું છે. એકદમ ડેપ્થમાં ગયો મિત્રો, ખૂબ જ ડેપ્થમાં વયો ગયો આજે. શું મિત્રો આ સમજમાં આવ્યું? તો મિત્રો હવે તમે જુઓ આ જે લખાણ લખ્યું છે એ જુઓ. શું લખ્યું જો? ડીસી પરિપથમાં આ તમારે એક્ઝામમાં ના લખો તો ચાલે, અત્યારે માત્ર એસી ની જ વાત કરવાની છે. એક્ઝામમાં આ વસ્તુ ના લખો તો ચાલે કે ભાઈ ડીસી પરિપથમાં શું થાય, કેપેસિટર જોડીએ ત્યારે થોડા સમય માટે પ્રવાહ વહેશે. શું કામ? કારણ કે કેપેસિટર ચાર્જ થતો હોય છે. પણ એકવાર વિદ્યુત ભાર એકઠો થઈ જાય, ચાર્જ થઈ જાય, વોલ્ટેજ વધી જાય કેપેસિટરના, પછી એ પ્રવાહને વહેવા નહીં દે, વિરોધ કરશે. અને આમ ડીસી પરિપથમાં જેમ કેપેસિટર ચાર્જ થતું જાય તેમ પ્રવાહ ઘટતો જાય અને છેલ્લે સંપૂર્ણ ચાર્જ થઈ જાય ત્યારે પ્રવાહ વહેવાનું બંધ થઈ જશે. તો આ વસ્તુને આખું સૂત્ર સાથેની સમજૂતી બાજુમાં લેફ્ટ હેન્ડ સાઈડ આપેલી છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ આ જે પણ કઈ વાક્ય રચના છે એની સમજૂતી સૂત્ર સાથે આપેલી છે લેફ્ટ હેન્ડ સાઈડ. પણ અત્યારે કોની વાત કરવાની છે? અત્યારે તો એસી પરિપથની વાત કરવાની છે મિત્રો. તો હવે આપણું લખાણ સ્ટાર્ટ થયું, જ્યારે એક્ઝામમાં લખવાનું છે કે જ્યારે કેપેસિટરને એસી સોર્સ સાથે જોડવામાં આવે ત્યારે પ્રવાહ ઓછો થાય, પરંતુ વિદ્યુત ભારને સંપૂર્ણપણે પ્રવાહ રોકાતો નથી, અટકતો નથી, પ્રવાહ વહેવાનું બંધ નથી થતું, કારણ કે પ્રત્યેક અર્ધચક્ર દરમિયાન પ્રવાહ ઉલટાય છે. કેપેસિટર આવર્ત રીતે ચાર્જ ડિસ્ચાર્જ થયા કરે છે, વિદ્યુત ભારની ગતિ ચાલ્યા કરે છે ઉલટી સુલટી, એટલે ઉલટ સુલટ પ્રત્યાવર્તી પ્રવાહ રચાશે. અને પ્રવાહ કેટલો એ જ તમારે શોધવાનું છે. તો મિત્રો આ જે નીચેનો પેરેગ્રાફ છે એની સમજૂતી, નીચેના પેરેગ્રાફની ડિટેલ સમજૂતી અહીંયા આપેલી છે. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? હા કે ના? હા સર. હવે સ્પષ્ટ છે, ટેક્સ્ટબુકમાં કિર્ચોફના નિયમ પ્રમાણે લખ્યું હોય, હું લખું છું ઓહમ સમાંતર જોડાણના નિયમ અનુસાર. તો કેપેસિટરના બે છેડા વચ્ચેના જે વોલ્ટેજ છે એ જનરેટરના વોલ્ટેજ એટલા થશે સમાંતરના નિયમ અનુસાર. હા કે ના? હા. તો વળી પાછું સૂત્રની સાબિતી સ્ટાર્ટ થઈ. કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ જનરેટરના વોલ્ટેજ. પણ મિત્રો તમને ખ્યાલ છે કેપેસિટરના વોલ્ટેજનું સૂત્ર તો શું છે? ચલો છે કોઈ માહિતી લાલો? is equal to Q by C. વેરી ગુડ. Q બાય C. અને જનરેટરના વોલ્ટેજ તો શું છે? Vm sin omega t. ચલો તો Q બરાબર શું થશે મિત્રો? Vm into C into sin omega t થશે મિત્રો. પણ મિત્રો મારે તો પ્રવાહ શોધવો છે, તો પ્રવાહ શોધવા માટે શું કરીશું મિત્રો? I is equal to Q by C. ગંદી બાત, ગંદી બાત. હજાર સમજાયું છે
કે I બરાબર Q બાય T કે Q બરાબર IT, તો માત્ર અને માત્ર I અચળ હોય તો સાચું. ચેપ્ટર નંબર 3 ની સૌથી પહેલા જ મેં ત્યાંથી જ શરૂઆત કરી હતી, યાદ હોય તો, કે I બરાબર Q બાય T તો અધકચરું સૂત્ર છે. એ તો માત્ર જ્યારે I અચળ હોય ને ત્યારે જ સાચું. સમય સાથે બદલાતા જતા પ્રવાહ માટે સાચું ના બને. તો શું કરવું જોઈએ મિત્રો? I બરાબર dq by dt. હા, dq બાય dt. હવે બરાબર છે. અલા સમજો છો મિત્રો, Q બાય T તો માત્ર ક્યારે સાચું હતું? અચળ પ્રવાહ માટે જ સાચું હતું. તો મિત્રો આનું વિકલન કરો. ચલો આનું વિકલન કરો તો Vm અને C તો બહાર આવી જશે, અને સાઇન નું વિકલન શું થશે મિત્રો? અરે cos વિકલન તો બોલો મિત્રો. minus cos. અલા સાઇન નું વિકલન કોસ થાય ભાઈ, પોઝિટિવ cos. અને સહગુણક ગુણાકારમાં તો I બરાબર Vm ઇન્ટુ ઓમેગા સી અને ઇન્ટુ કોસ ઓમેગા ટી. પણ મિત્રો આ કોસ વિધેય નહીં મજા આવે. આપણને ખબર છે કે સરખામણી કરવા માટે કળાની સરખામણી કરવા માટે કોસ વિધેય નહીં મજા આવે. તો કોસને સાઇનમાં ફેરવવું પડશે. બોલો, કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું લખું? Sin sin omega pi by 2 pi by minus omega t. હવે માઇનસ ઓમેગા ટી પણ નહીં મજા આવે, કારણ કે માઇનસ ઓમેગા ટી તમે લખો ને તો ના મજા આવે, કારણ કે વોલ્ટેજ નું સૂત્ર Vm sin ઓમેગા. omega t minus pi by 2. હા, હવે બરાબર. ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 તમે કરશો તો શું થાય વિચારો? માઇનસ કોસ ઓમેગા ટી આવે, પ્લસ કોસ ઓમેગા ટી ના આવે. એટલે જો મારે સાઇન ઓમેગા ટી જો સરખામણી કરવા માટે મારે શું કરવું પડશે ખબર છે? સાઇન ઓમેગા ટી તો રાખવું જ પડશે. હવે કંઈક પ્લસ ઓર માઇનસ કરવું પડે. તો મિત્રો સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 આવશે. હવે જુઓ તમે વિચારો કે ભાઈ સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા, સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા એટલે બીજું ચરણ ઓલ એસટીસી. તો મિત્રો સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા, પાઈ બાય 2 આવ્યું એટલે વિધેય બદલી નાખવાનું, અને બીજા ચરણમાં સાઇન ધન જ છે એટલે એનું કોસ થીટા થાય. આથી ઉલટું પણ સાચું કે કોસ થીટાના બદલે હું શું લખી શકું મિત્રો? સાઇન થીટા પ્લસ પાઈ બાય 2 અથવા સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા. એક છોકરો એવું પૂછતો કે સાહેબ કોસ થીટા બરાબર સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા ના લખાય, એટલે કોસ ઓમેગા ટી બરાબર પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી ના લખાય. પણ તો કળાની સરખામણી નહીં થઈ શકે, કારણ કે માઇનસ ઓમેગા ટી આવશે અને મારે સરખામણી કરવા માટે ઓમેગા ટી જ લાવવાનું છે. એટલે મેં સાઇન ઓમેગા ટી તો લખી જ નાખ્યું, પણ પ્લસ પાઈ બાય 2. તો હવે મિત્રો I બરાબર શું થઈ જશે? Im, આને Im કહી દઈએ, સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. ચલો મિત્રો, પ્રવાહની કળામાં ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 આવ્યું. તો મતલબ શું થયો? પ્રવાહ વોલ્ટેજ કરતા આગળ કે પાછળ? આગળ કેટલો આગળ? 5 by 2 pi by 2 જેટલો. અને બીજી વાત એ કે Im બરાબર શું થશે? માત્ર અવરોધમાં Im બરાબર Vm બાય R હતું, માત્ર ઇન્ડક્ટરમાં Im બરાબર Vm બાય ઓમેગા L હતું, પણ માત્ર કેપેસિટરમાં Im બરાબર Vm અપોન 1 અપોન ઓમેગા C થશે. મિત્રો જુઓ તો આ અંશને છેદમાં લઈ જઈએ, અને આ 1 અપોન ઓમેગા C ને શું કહેવું જોઈએ મિત્રો? કોઈ કહેશે મને શું કહેવું જોઈએ આને? ઓલામાં છેદમાં ઓમેગા, કેપેસિટર નો અસરકારક અવરોધ. ઓમેગા છેદમાં ઓમેગા L આવ્યો હતો, એને આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કીધું. આમાં છેદમાં ઓમેગા સી નથી આવતો, 1 અપોન ઓમેગા સી આવે છે. તો 1 અપોન ઓમેગા સી ને શું કહેવું જોઈએ મિત્રો? કેપેસિટિવ રિએક્ટન્સ. તો 1 અપોન ઓમેગા સી ને કહીશું આપણે કેપેસિટિવ રિએક્ટન્સ. ઓલામાં ઓમેગા એલ આવ્યો તો છેદમાં, એટલે એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કીધું હતું, અને કેપેસિટિવ રિએક્ટન્સ કહીશું. શું મિત્રો આ સમજમાં આવ્યો? પ્રવાહનું સૂત્ર આપણને જે મળ્યું એના પરથી સ્પષ્ટ છે કે પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં આગળ છે કે પાછળ છે મિત્રો? આગળ છે. આગળ છે, પાઈ બાય 2 જેટલો આગળ છે. તો શું મિત્રો તમને આ સમગ્ર ચર્ચા સમજમાં આવ્યો? પ્રવાહનું સૂત્ર મળ્યું, હવે આલેખ દોરવાના બાકી છે. પ્રવાહનું સૂત્ર તો મળી ગયું, હવે આલેખ દોરવાના બાકી છે. તમે જોઈ શકો છો કે પ્રવાહનું જે સૂત્ર છે મિત્રો, એમાં ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 આવે છે.
વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 જેટલો આગળ છે. તો ચલો હવે છે ને આપણે એક કામ કરીએ, એના આલેખ પણ દોરી નાખીએ. બે રીતના આલેખ દોરીશું. કયા કયા બે આલેખ દોરીશું મિત્રો? કયા કયા બે આલેખ દોરીશું? સમય સાથેનો અને એક તો ફેઝર. ફેઝર, હા, એક તો ફેઝર ડાયાગ્રામ દોરીશું અને સમય સાથેનો આલેખ દોરીશું. પહેલા ફેઝર ડાયાગ્રામ દોરી નાખીએ. ચલો, વોલ્ટેજ નું સૂત્ર શું છે મિત્રો? એ તો હંમેશા Vm sin ઓમેગા ટી જ છે. અને પ્રવાહનું સૂત્ર શું છે મિત્રો? Im sin ઓમેગા ટી પ્લસ π/2. અને જ્યાં Im, વૈભવ કઈ પૂછવું છે? ના Vm by xc, અને xc ના બદલે 1/ωc પણ લખાય. ચલો ફેઝર ડાયાગ્રામ દોરીએ. સૌથી પહેલા છે ને હું વોલ્ટેજનો ફેઝર ડાયાગ્રામ દોરી નાખું છું. અને વોલ્ટેજનો ફેઝર ડાયાગ્રામ કઈ દિશામાં દોરીશ મિત્રો? ઓમેગા ટી. ઓમેગા ટી દિશામાં. ચલો, વોલ્ટેજને રજૂ કરતો ફેઝર દોરી નાખ્યો મેં, અને એની દિશા ઓમેગા ટી રાખીશું. હવે પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ છે. પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ, એટલે પ્રવાહને છે ને પહેલા તો હું વોલ્ટેજની દિશા બતાવી દઉં છું. પ્રવાહને વોલ્ટેજની દિશા બતાવો. હવે છે ને π/2 જેટલો નીચે લઈ જાઓ કે ઉપર લઈ જાઓ? ઉપર. 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 એટલે 90 ડિગ્રી જેટલો ઉપર લઈ જાઓ. સમજમાં આવ્યું મિત્રો? તો પ્રવાહનો ફેઝર વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ છે. તો પ્રવાહને વોલ્ટેજ કરતા વિષમઘડી દિશામાં 90 જેટલો ઘુમાવ્યો. શું મિત્રો આ સમજમાં આવ્યું? તો આ ફેઝર ડાયાગ્રામ પતી ગયો. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ ફ્રેન્ડ્સ? હા સર. ના તો બોલો. હવે શું કરીશું મિત્રો? હવે શું કરીશું? સમય સાથેનો આલેખ દોરીશું. હા, હવે આપણે મિત્રો હવે મિત્રો મારો અવાજ આવે છે તમને? એક ફોન આવી રહ્યો હતો. અવાજ આવે છે? હા સર. હવે આપણે સમય સાથેનો આલેખ દોરીશું. જસ્ટ અ મિનિટ હા ફ્રેન્ડ્સ. તો મિત્રો હવે છે ને સમય સાથેનો આલેખ દોરીશું, વોલ્ટેજ અને પ્રવાહનો. તો વોલ્ટેજ અને પ્રવાહનો સમય સાથેનો આલેખ દોરીશું. તો મિત્રો વોલ્ટેજનો આલેખ તો એનો એ જ વળી પાછો જે હતો એનો એ જ થશે કે 0 થી સ્ટાર્ટ થઈ મહત્તમ થશે, મહત્તમ થઈને પાછો 0 થશે, પાછો નેગેટિવ મેક્સિમમ થશે, અને પાછો ફરીવાર 0 થશે. સાઇન વક્ર અનુસાર બદલાય ને, સાઇન વિધેય અનુસાર બદલાય. તો સાઇન વિધેય અનુસાર બદલાશે. ચલો, આ વોલ્ટેજનો આલેખ પતી ગયો. હવે મિત્રો મારે પ્રવાહનો આલેખ દોરવો છે. તો મિત્રો પ્રવાહનો આલેખ મારે દોરવો છે. તો હું શું કરીશ? તો કે ભાઈ પ્રવાહ છે ને વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ છે. એટલે વોલ્ટેજ જે પ્રક્રિયા કરશે, સમય સાથેનો ફેરફાર જે અનુભવશે, પ્રવાહ એ થોડા આગળથી જ અનુભવવા મળશે. એટલે જેમ કે વોલ્ટેજ છે ને π થી નીચે ઉતરે છે, તો પ્રવાહ ક્યાંથી નીચે ઉતરવા લાગશે? π/2 થી. હા, એની થોડું આગળથી નીચે ઉતરવા લાગશે. એટલે પ્રવાહ છે ને વોલ્ટેજ કરતા આગળથી જ નીચે ઉતરવા લાગશે. તો વોલ્ટેજનો આલેખ આ છે, અને પ્રવાહનો જે આલેખ છે ને મિત્રો, એ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ છે. એટલે વોલ્ટેજનો જે આલેખ હોય એના કરતા પ્રવાહ થોડો આગળથી સ્ટાર્ટ થઈ જાય. એટલે પ્રવાહનો જે આલેખ છે એ કંઈક આવો આવશે. વોલ્ટેજ π/2 થી નીચે ઉતરે છે, તો પ્રવાહ એના થોડા આગળથી નીચે ઉતરવાનું સ્ટાર્ટ કરી દેશે મિત્રો. So it will be like this.
થોડુંક કમ્પ્લીટ કર્યું અને હજી આમાં ના સમજમાં આવ્યું તો મિત્રો પ્રવાહનું સૂત્ર શું બનશે મિત્રો? IM cos ઓમેગા ટી પણ બને જ ને. તો કોસ વિધેય ક્યાંથી સ્ટાર્ટ થાય મિત્રો? કોસ વિધેય cos 0 શું હોય? 1. 1. કોસ વિધેય મહત્તમથી સ્ટાર્ટ થાય. જો મહત્તમથી સ્ટાર્ટ થાય છે. જો ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું મિત્રો આ સમજમાં આવ્યો? હા કે ના? હા સર. તો મિત્રો આ આપણને પ્રવાહનો આલેખ અને વોલ્ટેજનો આલેખ મળી ગયો. તો મિત્રો તમે જોઈ શકો છો કે પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ છે, એટલે કાં તો આગળથી વિચારો અને કાં તો પછી કોસ વિધેય છે પ્રમાણે વિચારો. તો આ રીતે આપણે બંને આલેખ મેળવી શક્યા. હવે મિત્રો કોની વાત કરીશું મિત્રો? હવે કોની વાત કરીશું મિત્રો? પાવર. પાવર. પરફેક્ટ. તો હવે મિત્રો પાવરની વાત કરીએ. આલેખ મળી ગયા છે. હવે પાવરની વાત કરીએ. ચલો વળી પાછી એ જ બધી વાત. હવે બધું બેઠું સેમ ટુ સેમ. હવે વપરાતો પાવર મારે શોધવો છે. તો તત્કાલીન પાવર બરાબર V ઇન્ટુ I. V છે VM sin ઓમેગા ટી અને I શું છે મિત્રો? આ રહ્યું, જો I બાજુમાં છે. શું છે? IM sin omega t plus 5/2. એના બદલે IM cos ઓમેગા ટી લખી નાખું, ચાલશે મિત્રો? બે વડે ગુણું અને ભાગું તો 2 sin ઓમેગા ટી cos ઓમેગા ટી શું થશે મિત્રો? sin 2 omega t. sin 2 ઓમેગા ટી. પણ આ તો મને શું મળી મિત્રો? તત્કાલીન પાવર. આ તો મને તત્કાલીન પાવર મળ્યો. આ બી 0 આવશે. હા, જો મારે વપરાતો પાવર શોધવો હોય તો શું કરવું પડશે? એક આવર્તકાળ પર સરેરાશ કાઢવી પડશે. તો મિત્રો વાસ્તવિક પાવર અથવા વપરાતો પાવર શોધવા માટે તત્કાલીન પાવરની સરેરાશ કાઢો તો સીધું 0 લખી નાખો મિત્રો, ચાલશે? હા કે ના? હા. હા સર. 0 લખી નાખ્યું. ચલો મિત્રો 0 લખી નાખ્યું છે. હવે મેથેમેટિકલી તો 0 સાબિત થઈ ગયું. હવે એને હું છે ને ગ્રાફિકલી સાબિત કરીશ. તબક્કો 1. હવે છે ને હવે હું વોલ્ટેજને મહત્તમથી નહીં પણ 0 થી શરૂઆત કરીશું. વોલ્ટેજની શરૂઆત મહત્તમથી નહીં પણ 0 થી શરૂઆત કરીશું આ સમજાવવા માટે. એટલે આપણા જે આલેખ છે ને એને જ વિચારીશું, આલેખને જ વિચારીને આગળ વધીશું. વોલ્ટેજને 0 થી નહીં મહત્તમથી નહીં પણ આ કેસમાં 0 થી જ સ્ટાર્ટ કરીશું. તબક્કો 1 તમે જુઓ, પછી તબક્કો 2 તમે જુઓ મિત્રો, પછી તબક્કો 3 તમે દેખજો અને તબક્કો 4. પણ તમને ખબર છે મિત્રો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર શું છે? હાફ CV સ્ક્વેર. વેરી ગુડ, હાફ CV સ્ક્વેર. તો મિત્રો સૌથી પહેલા તબક્કો 1 દેખો. તબક્કો 1 તમે દેખો સૌથી પહેલા. ઓકે, તો એમાં તમે ધ્યાનથી દેખો તો ક્રમશઃ વોલ્ટેજ વધતો જાય છે. તબક્કા 1માં વોલ્ટેજ વધતો જાય છે અને એના સાપેક્ષમાં પ્રવાહ ઘટતો જાય. જો તો મિત્રો 0 થી 1 તબક્કામાં કેપેસિટર ચાર્જ થશે, કારણ કે કેપેસિટરનો વોલ્ટેજ વધતો જાય તો કેપેસિટરનો વિદ્યુત ભાર પણ વધતો જાય.
કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા જે છે ને એ હાફ સીવી સ્ક્વેર છે, અથવા એવું ના કરવું હોય તો ક્યુ સ્ક્વેર બાય 2c. એ બંને કિસ્સામાં સંગ્રહિત ઉર્જા કાં તો ક્યુ સ્ક્વેર પર આધારિત છે ને ક્યાં તો વી સ્ક્વેર પર આધારિત છે, અને ક્યુ અને વી એકબીજાના સમપ્રમાણમાં છે. ક્યુ બરાબર સીવી, ક્યુ બરાબર સીવી બરાબર સમપ્રમાણમાં છે. તો 0 થી 1 તબક્કામાં શું થાય તો કે ભાઈ ક્રમશઃ કેપેસિટરના વોલ્ટેજ વધતા જાય છે, પરિપથનો પ્રવાહ ઘટતો જાય છે, કેપેસિટર ચાર્જ થશે, કેપેસિટરના બે પ્લેટ વચ્ચેના વોલ્ટેજ વધતા જ જશે, વધતા જ જશે, વધતા જ જશે, કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જશે અને સંપૂર્ણપણે ઉર્જાનો સંગ્રહ કરશે. કેપેસિટર ચાર્જ થશે એટલે પ્રાપ્તિ સ્થાનમાંથી બધી ઉર્જા સંગ્રહ કરશે. પણ તબક્કા 2 માં શું થશે? 1 થી 2 માં તો ધીમે ધીમે કેપેસિટર પરના વોલ્ટેજ ઘટતા જાય છે, એટલે વિદ્યુત ભાર પણ ઘટીને શૂન્ય બનશે. પણ જો હજી વોલ્ટેજ ઋણ નથી બન્યા, શૂન્ય બન્યા છે પણ ઋણ નથી બન્યા, એટલે પોલારિટી યથાવત રહેશે, પણ પહેલા કરતા એનું ચાર્જિંગ મારે ઓછું બતાવવું પડશે, કારણ કે હવે ધીમે ધીમે કેપેસિટર ડિસ્ચાર્જ, પહેલા ચાર્જ થઈ રહ્યો છે, હવે બીજા તબક્કામાં કેપેસિટર ડિસ્ચાર્જ થઈ રહ્યો છે, એટલે ધીમે ધીમે પોલારિટી યથાવત રહેશે પણ પ્લસ માઇનસ થોડા ઓછા બતાવવાના. શું કામ? કારણ કે વિદ્યુત ભાર ઘટતો જાય છે. પ્રારંભમાં ઉર્જા મેળવશે પ્રાપ્તિ સ્થાનમાંથી પહેલા તબક્કામાં, અને તમે જોઈ શકો છો કે પહેલા તબક્કામાં બંનેનો ગુણાકાર પણ ધન છે. જો વી અને આઈ બંનેનો ગુણાકાર પણ ધન જ છે પહેલા તબક્કામાં, વોલ્ટેજ અને પ્રવાહ બંને ધન છે. પણ બીજા તબક્કામાં જો વોલ્ટેજ ધન છે પણ પ્રવાહ ઋણ છે, તો વી અને આઈ નો ગુણાકાર શું આવશે મિત્રો? વોડાફોન આઈડિયા શું આવશે? less than 0. એટલે પહેલા તબક્કામાં ઉર્જા મેળવે છે અને બીજા તબક્કામાં ઉર્જા ગુમાવે છે, તો બીજા તબક્કામાં ઉર્જા ગુમાવશે. હવે ત્રીજા તબક્કામાં શું થાય છે મિત્રો? જો તો ત્રીજા તબક્કામાં શું થાય છે? પાછા વોલ્ટેજ વધતા જાય છે, પણ કઈ દિશામાં? પાછા ઋણ દિશામાં. વોલ્ટેજ વધતા જાય છે પણ કઈ દિશામાં? ઋણ. ઋણ દિશામાં. અને ગુણાકાર શું આવે? જો તો વી અને આઈ નો ગુણાકાર કેવો આવે? જો તો હવે Positive. આના બંને ઋણ છે, જો બંને ઋણ એટલે પોઝિટિવ આવશે. તો વળી પાછું કેપેસિટર શું કરશે? ઉર્જા મેળવશે. પ્રાપ્તિ અને મેળવે જ ને, કારણ કે ભલે કેપેસિટર પાછું ચાર્જ થઈ રહ્યું છે, તબક્કા 2 થી 3 માં પાછું કેપેસિટર ચાર્જ થઈ રહ્યું છે, પણ હવે કઈ દિશામાં ચાર્જિંગ થઈ રહ્યું છે? જો હવે પોલારિટી ચેન્જ કરી નાખવાની, વિરુદ્ધ દિશામાં ચાર્જ થઈ રહ્યું છે. અને છેલ્લે ફરીવાર સમજાવો. શું કહો છો? હા, તમે છેલ્લે બોલ્યા એ ફરીવાર હા, સમજાવો. 1 મિનિટ. અહીંયા સુધી પહોંચ્યા, 2 તબક્કા સુધી પહોંચી ગયા. હા. હવે ત્રીજા તબક્કામાં વોલ્ટેજ વોલ્ટેજ વધતા જાય છે, પણ કઈ દિશામાં? ઋણ દિશા. વિરુદ્ધ દિશામાં. એટલે હું ફરીવાર ચાર્જિંગ થશે, ફરીવાર ચાર્જિંગ થશે, ફરીવાર ઉર્જા મેળવશે, પરંતુ પોલારિટી હવે કેપેસિટરની પોલારિટી નેગેટિવ હતું. હા, પહેલા પ્લસ માઇનસ હતું, હવે શું આવશે મિત્રો? માઇનસ પ્લસ થઈ જશે, અને સંપૂર્ણ ચાર્જ થઈ જાય એટલે પોલારિટી મેક્સિમમ થઈ જશે માઇનસ પ્લસ દિશામાં, અને પાછી ઉર્જા મેળવશે. વળી પાછું તમે જો ત્રીજા તબક્કામાં પણ વીઆઈ નો ગુણાકાર ધન જ છે, કારણ કે બંને ઋણ, માઇનસ માઇનસ પ્લસ, એટલે વીઆઈ ધન એટલે ઉર્જા મેળવે. મેથેમેટિકલી પણ વીઆઈ ધન એટલે ઉર્જા મેળવે, અથવા લોજિકલી પણ દેખાય છે કે ચાર્જ થાય એટલે મેળવે. અને ત્રીજા થી ચોથા તબક્કામાં શું થશે મિત્રો? 0 1 1 2 2 3 3 થી 4. હવે 3 થી 4 તબક્કામાં શું થશે મિત્રો? બંને ધન. ના, ચોથો તબક્કો જો ધીમે ધીમે વોલ્ટેજ ઘટીને શૂન્ય. ગુમાવશે. હવે પ્રવાહ ધન છે પણ વોલ્ટેજ ઋણ છે, તો વી અને આઈ નો ગુણાકાર કેવો બનશે મિત્રો? નેગેટિવ. એટલે વળી પાછી ઉર્જા ગુમાવશે. આમે તે ધીમે ધીમે કેપેસિટર ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, એટલે વળી પાછી ઉર્જા ગુમાવશે. ધીમે ધીમે કેપેસિટર વિરુદ્ધ દિશામાં ડિસ્ચાર્જ થઈ જશે, ઓછી પોલારિટી બતાવવાની, ડિસ્ચાર્જ થશે પાછું. તો આમ આ સમગ્ર સાયકલ દરમિયાન કેપેસિટર ચાર્જ થશે, ઉર્જા પ્રાપ્તિ સ્થાનથી મેળવશે, પાછું ડિસ્ચાર્જ થશે, પ્રાપ્તિ સ્થાનને પાછી આપી દેશે, વિરુદ્ધ દિશામાં ચાર્જ થશે, પાછી પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જા મેળવશે, પાછું ડિસ્ચાર્જ થઈ જશે, પ્રાપ્તિ સ્થાનને ઉર્જા પાછી આપી દેશે. પણ કોઈ પણ તબક્કે ઉર્જાનો વ્યય થવા દેશે? ઉર્જાનો વ્યય થવા દેશે નહીં.
નહીં, એટલે કે વાસ્તવિક પાવર વપરાતો કુલ પાવર સમાન હશે. સમાન શૂન્ય રહેશે. સમજમાં આવ્યું મિત્રો? તો આ કેપેસિટર માટે પાવરની વાત પણ પતી ગઈ. જોઈ લઈએ ફટાફટ કેપેસિટરનો આખો તબક્કો. તો પ્રવાહનું સૂત્ર મેળવ્યું. ફેઝર ડાયાગ્રામમાં પ્રવાહ વોલ્ટેજ કરતા આગળ છે, જોઈ શકો છો, અને પ્રવાહને થોડો આગળ પણ વોલ્ટેજ ડાયાગ્રામ, બે પ્રકારના ડાયાગ્રામ દોર્યા છે, બંનેમાં આગળ રાખ્યો છે. પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ છે. માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પાવર શૂન્ય. યાદ રાખવાનું છે કે ઇન્ડક્ટરમાં વોલ્ટેજનું ક્યાંથી શરૂઆત કરવાનું છે? પાવરની ગ્રાફિકલ સમજૂતી આપવા માટે ઇન્ડક્ટરમાં ક્યાંથી શરૂઆત કરવાની હતી? π/2 થી વોલ્ટેજ મહત્તમ હોય આ ત્યાંથી. મહત્તમ હોય ત્યાંથી આપણે વિચારવાનું હતું અને એક સાયકલ પતાવવાની. અને આમાં વોલ્ટેજ ક્યાંથી શરૂઆત કરવાની? શૂન્ય. તો જોઈ શકો છો કે કેપેસિટરના વોલ્ટેજ દેખો તમે, તો વોલ્ટેજનો આલેખ શૂન્યથી સ્ટાર્ટ થાય છે. સ્વાહા. અને જ્યારે વોલ્ટેજ શૂન્ય ત્યારે પ્રવાહ મહત્તમ છે. વોલ્ટેજ અથવા વિદ્યુતભારના આલેખ સરખા હશે, કારણ કે Q બરાબર CV. એટલે પહેલા તબક્કામાં કેપેસિટર ચાર્જ થશે. પહેલા તબક્કામાં 0 થી 1 માં દેખ્યું કે કેપેસિટર ચાર્જ થશે, ઉર્જાનું શોષણ કરશે. એ પ્લેટ ધન, બી પ્લેટ ઋણ. મહત્તમ ચાર્જિંગ થઈ ગયું એટલે પ્લસ માઇનસ મેક્સિમમ બતાવવાના. કેપેસિટર મહત્તમ ચાર્જ થઈ ગયું, ઉર્જા મેળવી સ્ત્રોતમાંથી. પણ બીજા તબક્કામાં જુઓ તમે મિત્રો, વોલ્ટેજની દિશા કઈ ઉલટાતી નથી, વોલ્ટેજ ધન જ દિશામાં છે પણ ઘટતો જાય છે. એટલે ડિસ્ચાર્જિંગ થતી વખતે તમે દેખી શકો છો કે પોલારિટી થોડી ઓછી ધન બનાવવાની, ઓછી ઋણ બતાવવાની. અને શોષાયેલી ઉર્જા પહેલા તબક્કામાં, પહેલા ચોથા ભાગના તબક્કામાં જે ઉર્જા શોષાતી હતી એ હવે બીજા તબક્કામાં આ ઉર્જા સ્ત્રોતને પાછી આપી દેશે. કેપેસિટર ડિસ્ચાર્જ થઈ ગયું. ત્રીજા તબક્કામાં તમે દેખો તો પોલારિટી બદલાઈ ગઈ ભાઈ, પોલારિટી બદલાઈ ગઈ. એ અને બી ની પોલારિટી શું કામ બદલાઈ ગઈ? કારણ કે તમે જોઈ શકો છો કે વોલ્ટેજની દિશા બદલાઈ ગઈ છે, ધનમાંથી વોલ્ટેજ ઋણ થઈ ગયો. અને ત્રીજા તબક્કામાં વળી પાછું મેક્સિમમ ચાર્જિંગ થશે. ત્રીજા અને ચોથા તબક્કાની આકૃતિઓ ઉલટી આપી છે. ત્રીજા તબક્કામાં મહત્તમ ઋણ દિશામાં ચાર્જ થઈ જાય છે એટલે મેક્સિમમ પોલારિટી આવશે. અને ચોથા તબક્કામાં પાછું ડિસ્ચાર્જ થાય છે એટલે ઓછી પોલારિટી બતાવવાની. તો વળી પાછું ત્રીજા તબક્કામાં ઉર્જાનું શોષણ થશે અને ચોથા તબક્કામાં ઉર્જા સ્ત્રોતને પાછી મળી જશે. પણ સમગ્ર પ્રક્રિયામાં ઉર્જાનો વ્યય થવા દેશે નહીં. શું મિત્રો આ આખો ટોપિક સમજમાં આવ્યો? યસ ઓર નો? Yes, sir. તો મિત્રો 4 તબક્કા, 4 માર્ક્સ. માત્ર ઇન્ડક્ટર, માત્ર અવરોધ, માત્ર કેપેસિટરની વાત પતી ગઈ. એકવાર તમને હું પૂછી લઉં છું, ચલો, માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં V અને I વચ્ચેનો કળા તફાવત કેટલો? 0. 0. માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો ઓછો. પાછળ, π/2 જેટલો પાછળ. અને માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ π/2 જેટલો આગળ. π/2 જેટલો વધારે. આગળ. π/2 જેટલો આગળ. ધેટ શીટ. અને IM ના સૂત્રો વિચારીએ, IM ના, તો માત્ર અવરોધ માટે IM બરાબર શું આવશે? Vm/R. VM/R. માત્ર ઇન્ડક્ટર માટે IM બરાબર Vm by upon omega. omega. Vm/ωL, જ્યાં ωL ને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL કહેવાય. અને માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં IM બરાબર Vm Q by upon 1 upon 1 omega upon c. WC. VM/1/ωc, જ્યાં 1/ωc ને શું કહેવાય? કેપેસિટિવ Capacitor રિએક્ટન્સ. તો મિત્રો મજા આવે એવું છે ને? જો કેટલી મજા આવે એવું છે. ખરેખર તમે જો થોડુંક ધ્યાન આપો ને તો બહુ જ મજા આવે એવું આ ચેપ્ટર છે. બહુ કસ છે. હા, માણસ જ તું એવો છે. હાલો. તો હવે થોડા દાખલાઓ લઈ લઈએ મિત્રો આપણે. તો મિત્રો ઉદાહરણ નંબર 1 થી 5 થઈ શકશે, બહુ ફટાફટ થઈ જશે. તો લેટ્સ કમ ટુ ધ ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1 જે છે ને એ માત્ર અવરોધ વાળી વાત છે. અને મિત્રો એક બીજી વાત, કશું વોલ્ટેજ કયા વોલ્ટેજ છે તો એવું લખ્યું ના હોય તો ઓટોમેટિકલી ટિકિટ ફોર ધ ગ્રાન્ટેડ કે RMS કિંમત જ હોય. તો 220 વોલ્ટનો સપ્લાય એટલે એનો મતલબ શું થયો? VRMS 220 વોલ્ટ. અને આના આપણે કેપિટલ V વડે પણ દર્શાવીએ છીએ. VRMS ને કેપિટલ V વડે પણ દર્શાવી શકાય. 220 વોલ્ટ છે તો આપણને કેપિટલ V 220 વોલ્ટ આપ્યું છે. તો હવે ક્વેશ્ચન શું છે?
RMS કિંમત આપણને 220 આપેલી છે. તો ક્વેશ્ચન કેપિટલ V 220. તો પાવર વપરાતો પાવર આપણને આપ્યો 100 વોટ. 100 વોટ. તો 3-4 વસ્તુ શોધવાની છે. પહેલા બલ્બનો અવરોધ. તો મિત્રો યાદ કરો, માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે વપરાતો પાવર તમે VI પણ લખી શકો, કેપિટલ I² R પણ લખી શકો અને V²/R પણ લખી શકો, યાદ હોય તો. તો છેલ્લું સૂત્ર વિચારીએ તો R બરાબર હું V²/P લખી શકું મિત્રો. તમને V આપેલો છે, P આપેલો છે, એટલે તમને બલ્બનો ફિલામેન્ટનો અવરોધ મળી જાય. પછી વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. તો આપણને ખબર છે કે VRMS એટલે કેપિટલ V બરાબર V maximum/√2. તો તમારે V maximum શોધવું હોય તો શું કરવું પડશે? √2 ઇન્ટુ કેપિટલ V કરવું પડશે. કરો એટલે આપણે મહત્તમ વોલ્ટેજ મળી જશે. અને ત્રીજો ક્વેશ્ચન RMS મૂલ્ય શોધવાનું, પ્રવાહનું RMS મૂલ્ય શોધવાનું છે. તો આપણને ખબર છે કે IM બરાબર VM/R, યાદ છે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં. બંને બાજુ √2 વડે ભાગીએ તો IM/√2 એટલે IRMS અને VM/√2 એટલે VRMS. તો મિત્રો I બરાબર V/R પણ લખી શકાય. બંને બાજુ √2 વડે ભાગી નાખીએ તો RMS માટે પણ આ સંબંધ સાચો જ છે. તમને વોલ્ટેજનું RMS મૂલ્ય આપેલું છે, અવરોધ પણ આપણને ખબર છે, તો શું તમને પ્રવાહનું RMS મૂલ્ય મળી જશે મિત્રો? ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો ઉદાહરણ નંબર 2 પર આવી જઈએ. માત્ર અવરોધ માટેનો એક ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યો. હવે ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 ની અંદર આપણને ઇન્ડક્ટન્સ આપેલું છે સમથિંગ હેનરી અને આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું RMS મૂલ્ય પૂછ્યું છે. તો મિત્રો સૌથી પહેલા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધીએ. ચલો, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે શું થાય મિત્રો? ઓમેગા L Omega L. ઓમેગાના બદલે શું લખી શકાય? 2πf 2πfL. તો શું મિત્રો તમને F આપેલો છે? હા છે. L આપેલો છે ઇન્ડક્ટન્સ? હા છે. અને આનો એકમ શું લખવાનો મિત્રો ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો? ઓહમ ઓહમ. ચલો બીજું પદ, આપણને પરિપથનો RMS પ્રવાહ પૂછ્યો છે. તો મિત્રો તમને ખ્યાલ હશે કે IM બરાબર VM બાય યાદ છે ઓમેગા L હતું. તો બંને બાજુ √2 વડે ભાગી નાખો તો IM/√2 એટલે IRMS અને VM/√2 એટલે VRMS. તો RMS માટે પણ આ સંબંધ સાચો છે. શું તમને VRMS આપેલો છે? હા છે ને, 220 વોલ્ટ. અને શું તમને ઓમેગા L XL મળી ગયું છે? હા, XL પણ મળી ગયું છે. બધું જ તો છે. તો શું તમે શોધી શકશો મિત્રો? આવડશેબલ છે મિત્રો? ઇઝ ધેટ ક્લિયર? Yes, sir. ચલો મિત્રો, ઉદાહરણ નંબર 3 છે ને એ થિયોરિટિકલ છે. તમે વાંચજો, સારી વસ્તુ સમજાવી છે એમાં. એમાં એવું છે કે ડીસી પરિપથમાં કેપેસિટર સાથે બલ્બ જોડીએ. એક બલ્બ છે ને કેપેસિટર સાથે જોડેલું છે અને પછી ડીસી સપ્લાય છે ને એસી સપ્લાય છે. તો ડીસી સપ્લાય હોય તો શું થાય ખબર છે? કેપેસિટર હોય તો શું થાય કે સ્ટાર્ટિંગમાં થોડો ઘણો પ્રવાહ વહે, પણ પછી એકવાર કેપેસિટર ચાર્જ થઈ જાય પછી પ્રવાહ વહેવાનું બંધ. બંધ થઈ જાય. એટલે બલ્બ પણ શું થશે? બંધ થઈ જશે. બંધ થઈ જાય. પણ એસીમાં તો સતત પ્રવાહ વહે રાખતો હોય એટલે બલ્બ ચાલુ જ રહેશે. એસીમાં તો સતત પ્રવાહ વહે રાખતો હોય છે એટલે બલ્બ ચાલુ જ રહેશે. એટલે એનો મતલબ કે ડીસીમાં બલ્બ ક્ષણ પૂરતો, જેવી સ્વિચ ચાલુ કરો એક ક્ષણ પૂરતો સ્ટાર્ટ થઈને પછી બંધ થઈ જાય, અને ડીસીમાં એવું થઈ જાય, બંધ થઈ જાય, અને એસીમાં ચાલુ રહેશે. એવું આન્સર આવશે. તમે વાંચજો, થોડું વાંચજો. ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4. ચલો 250 વોલ્ટ 50 હર્ટ્ઝ એટલે આપણને RMS કિંમત આપી છે વોલ્ટેજની, અને આવૃત્તિ પણ એસી વોલ્ટેજની આવૃત્તિ આપેલી છે. તો ક્વેશ્ચન એવો છે કે કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું RMS મૂલ્ય. ચલો કેપેસિટિવ રિએક્ટન્સ શોધવાનું છે મિત્રો. કોઈ કહેશે કેપેસિટિવ રિએક્ટન્સ કઈ રીતે મળશે? 1/omega 1 Omega C. 1/omega C. ઓમેગાના બદલે શું લખું મિત્રો? 2πf 2πfc. શું તમને F આપેલો છે? C આપેલો છે? આનો એકમ શું આવશે મિત્રો? ઓહમ. ઓહમ જ આવે.
ચલો આઈ આરએમએસ તમારે શોધવું હોય તો વાત થઈ ગઈ, તો વી આરએમએસ બાય એક્સી કરવું પડશે મિત્રો. ઓલામાં એક્સએલ કરવું પડે, આમાં એક્સી કરવું પડશે. તો વી આરએમએસ ની કિંમત 250 આપેલી જ છે અને એક્સસી આપણે શોધ્યું એટલે આપણને પ્રવાહ પણ મળી જશે. અને ત્રીજો ક્વેશ્ચન એવો છે કે જો આવૃત્તિ બમણી કરીએ તો શું થાય, આ બંનેનું શું થાય? તો મિત્રો એક્સી બરાબર આપણને ખબર છે કે 2π/fc છે. તો મિત્રો એવું કહી શકાય કે કેપેસિટિવ રિએક્ટન્સ ચલે છે 1 આવૃત્તિ. એટલે આવૃત્તિ બમણી કરીએ તો કેપેસિટિવ રિએક્ટન્સ શું થાય? છેદ બમણો થાય તો કેપેસિટિવ રિએક્ટન્સ શું થાય? અડધું. અડધો થઈ જાય. અડધું થાય. કેપેસિટિવ રિએક્ટન્સ તો અડધું થશે, પણ પ્રવાહનું શું થશે મિત્રો? પ્રવાહનું બમણો. પ્રવાહ બમણો. પ્રવાહનો તો છેદમાં કેપેસિટિવ રિએક્ટન્સ છે, તો કેપેસિટિવ રિએક્ટન્સ અડધો થાય તો પ્રવાહ પાછો શું થઈ જશે? બમણો થઈ જશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. બધું ભેગું થઈ જાય છે. આમાં ક્યાં, બહુ સિમ્પલ તો છે, જો એકદમ સરળ છે. અવરોધ માટે શું? તો માત્ર અવરોધ હોય તો I બરાબર V. 1 થી 3 ચેપ્ટર છે વિદ્યુત શાસ્ત્રના હતા, તમે કીધું આ પાછું મેગ્નેટાઇઝેશન પછી પાછું વિદ્યુત શાસ્ત્ર. 1 થી 3 નહીં, હું એવું કહું છું કે 1 થી 8 ચેપ્ટર ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. છેલ્લા 4 લેક્ચરથી બોલી રહ્યો છું કે પહેલા 8 ચેપ્ટર છે ને એ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ પર છે. ફિઝિક્સના 14 ચેપ્ટરમાંથી 8 ચેપ્ટર ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ પર છે અને સૌથી મજા આવે એવું છે, કશું છે જ નહીં. I બરાબર V/R માત્ર અવરોધ માટે. માત્ર ઇન્ડક્ટર માટે I બરાબર શું આવશે? તો V/XL આવશે. અને માત્ર કેપેસિટર ધરાવતા પરિબળમાં I બરાબર V/X. એમાં ભેગું થવાનું ક્યાં વાત જ છે, બધું અલગ અલગ તો છે, કશું ભેગું થાય એવું છે જ નહીં. ખાલી બે વખત ઘરે લખી નાખો વ્યવસ્થિત એટલે બધું સરળ થઈ જાય. અને 1 થી 8 ચેપ્ટર ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ પર આધારિત છે. ચલો ઉદાહરણ નંબર 4 કરાયું. ઉદાહરણ નંબર 5 થિયોરિટિકલ છે, બહુ સરસ છે મિત્રો. ઉદાહરણ નંબર 5 ની અંદર એવું છે કે બહુ મસ્ત છે મિત્રો, એકદમ ઝકાસ છે. બહુ આ છે ને JEE નીટની અંદર બહુ બધી વખત મેં આ ક્વેશ્ચન દેખેલો છે, બહુ બધી વખત આ ક્વેશ્ચન વાંચેલો છે. ક્વેશ્ચન એવો છે કે બલ્બ પ્રકાશિત થાય છે, અત્યારે બલ્બ પ્રકાશિત છે અને એને ઇન્ડક્ટર હારે જોડવામાં આવે છે. હવે થોડા સમય બાદ ઇન્ડક્ટરમાં છે ને લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે છે. ઇન્ડક્ટરની અંદર લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે તો પ્રકાશનું શું થાય? બલ્બના પ્રકાશનું શું થાય? તો મિત્રો આપણને ખબર છે કે ઘટશે. હા, વેરી ગુડ, ઘટશે. શા માટે ઘટે? કારણ કે પ્રકાશ કેટલો ઉત્પન્ન થાય એનો આધાર પરિપથમાં પ્રવાહ કેટલો વહે છે ને એના ઉપર આધારિત છે. જેટલો પ્રવાહ વધારે હોય એટલું I²R અનુસાર ઉષ્મા રૂપે વધારે વ્યય થાય ને એટલો પ્રકાશ વધે. એટલે પ્રવાહ વધે તો પ્રકાશ વધે, એટલું યાદ રાખો. હવે I બરાબર આપણને ખબર છે કે ઇન્ડક્ટર છે તો ઇન્ડક્ટર માટે શું આવે? I બરાબર V અપોન માટે શું લખવું જોઈએ? XL. XL. અને XL ઇઝ ઇક્વલ્સ ટુ પાછું શું હતું? V બાય ઓમેગા L. ઓમેગા L એટલે 2πfL લખાય મિત્રો. તો કેનાય છે XL ચલે છે ઇન્ડક્ટન્સ, અને ઇન્ડક્ટન્સ નું સૂત્ર યાદ છે મિત્રો? મસ્ત ક્વેશ્ચન છે. તો માધ્યમની હાજરીમાં યાદ છે, μ0 ઇન્ટુ μr ઇન્ટુ n²al થશે. તો મિત્રો હવે આ મેથેમેટિકલી ના સમજવું હોય તો સીધું શબ્દોમાં સમજીએ કે લોખંડનો સળિયો દાખલ કરતા ઇન્ડક્ટન્સ વધે, કારણ કે ઇન્ડક્ટન્સનું સૂત્ર મ્યુ પર આધારિત છે, પરમિએબિલિટી પર આધારિત છે, અને લોખંડની પરમિએબિલિટી ખૂબ જ વધારે છે. ઇન્ડક્ટન્સ વધે તો ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધશે, અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધશે તો પરિપથમાંથી વહેતો પ્રવાહ ઘટશે. તો પછી એનો મતલબ કેવો થયો કે પ્રકાશ પણ ઘટશે. ઘટશે. ઓછો ઉત્પન્ન ઘટશે. કરશે. તો આમ બલ્બના પ્રકાશિતતા ઘટશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? ઇઝ ધેટ ક્લિયર? હા સર.
હવે આ જ પ્રમાણે તમે એક કામ કરજો, એસી સોર્સ સાથે બલ્બ જોડજો અને કેપેસિટર જોડજો અને જનરેટર જોડજો અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ નાખજો. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ નાખવામાં આવે તો શું થાય એ વિચારીને જવાબ આપજો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઇટ ઇઝ ઓલમોસ્ટ સિમિલર ક્વેશ્ચન. ઇઝ ઇટ ઓકે? પણ એમાં કંઈક અલગ પરિણામ મળશે. યુ જસ્ટ થિંક અબાઉટ ઇટ. ઘરે વિચારજો. તો મિત્રો 5 ઉદાહરણ મેં તમને કરાવ્યા અને આ થિયરીઓ કરાવી. નોટ્સ તમે આજે 2 વાગ્યાથી તમે શરૂ કરી અને 6 વાગ્યા સુધી લઈ શકો છો ઓફિસેથી. અને આજની એક્ઝામની અંદર મિત્રો ચેપ્ટર નંબર 6 સંપૂર્ણ, કાલની એક્ઝામમાં ચેપ્ટર 6 સંપૂર્ણ 100 માર્ક્સની એક્ઝામ. ઓકે, તો આજનો સેશન મિત્રો હું અહીંયા આગળ રાખું છું. અહીંયા આજનો લેક્ચર હું ફિનિશ કરી રહ્યો